ઘણા એવું બી જોયું હોય કે સર્જિકલ વાળા હોય ને એમ સિગરેટ પીને કે દારૂનું પેક મારીને કરે, એ ખાલી ફોકસ વધારવા માટે હોય કે એ તો એનો વિષય છે. હા, એ તો Okay. એવું કરતા હોય તો પછી એનામાં તો ડ્રાઈવરમાં પછી- ફરક નહીં. કેન્સરનું બી એવું હોય કે ભાઈ કેન્સર સ્ટેજ 1, 2, 3 મારા જેવા લોકોને પ્રોબ્લેમ એક છે, એમને સિગરેટનું કે દારૂનું એવું વ્યસન હોય, એટલા અવેર પણ હોય કે હવે કંઈક થવા માંડ્યું છે ને તો આપણે તરત જઈને બતાવીએ. પ્રી કેન્સરસ ડિઝીઝ હોય એનું પ્યોર પોઝિટિવ. ફરીવાર રિકરન્સ ના થવા માટે પણ હોમિયોપેથિકમાં સારા સ્કોપ છે. એસિડિટી, ગેસ, બ્લોટિંગ એવું બધું રોજમાં થતું હોય એટલે ગોળી લેવાની રોજ થઈ જતી હોય. તેનું હોમિયોપેથીમાં શું ઈલાજ છે? હોમિયો અસરકારક છે કે નથી? કોઈને ફિઝિકલ એક્ટિવિટી કરવાના, અહીંયાથી નાકે જવું હોય તો એ ગાડી આ પણ સેલ્ફ સ્ટાર્ટ વાળી, એ કઈ નથી મારવાની. હવે આવા કેસમાં આ બધા ગેસ્ટ્રિક પ્રોબ્લેમ તો થવાના જ છે. એવા જ કેસમાં હોમિયોપેથિકમાં બહુ સારું રિઝલ્ટ છે કે જેમાં રેઝિસ્ટન્સ આવી ગયું હોય. આ તો કે તમે દાદાને સુરત લઈને આવો એટલે તમારે તો લખાઈ જ લેવી છે દવા ને. ના, તમને દવાનું બધું કશી કોઈ વાંધો નથી, પણ મેં કીધું જેન્ટ્સમાં માનો કે સ્પર્મ કાઉન્ટ ઓછા હોય, પરફોર્મન્સ એન્ઝાયટી હોય, અથવા એજોસ્પર્મિયા હોય, સ્પર્મ કાઉન્ટ 0 હોય, હોમિયોપેથિક મેડિસિનથી એજોસ્પર્મિયા કેસ પણ સોલ્વ થઈ જતા હોય છે. કોઈ વ્યક્તિ એવો છે કે જેણે સ્પર્મ કાઉન્ટની દવા લીધી, હવે સેકન્ડ ટાઈમ પ્રેગ્નન્સી માટે મને સેમ દવા કામ કરશે, દવાની જરૂર નહીં પડે કે મારા કામ થશે જ નહીં? મોસ્ટલી તો દવાની જરૂર પડશે જ નહીં. એવું સેમ તો સર આયુર્વેદિકમાં થાય કે લીમડાનો પાવડર છે, મોરેગાનો પાવડર છે, તો બે વચ્ચે આમ જે પાતળી ભેદ રેખા જેવું કહેવાય, બંનેમાં અલગ શું છે? કિડની સ્ટોન હોય મિનિમમ કે મેક્સિમમ આટલા ની પથરી હોય તો જ એ હોમિયોપેથીથી સોલ્વ થાય કે એવું કંઈ? કિડની સ્ટોનમાં 2 mm થી લઈને 16 mm સુધીના તો મેં મારી પ્રેક્ટિસમાં એક્સપેલ કરેલા છે, કાઢેલા છે. ઓકે. ક્યારેક થોડુંક આપણને સ્કેપ્ટિકલ લાગે કે ભાઈ આ થોડુંક મને છે ને ડાઉટફુલ લાગે છે આ ડૉક્ટર, કારણ કે એક તો હોમિયોપેથીમાં થોડીક ટાઈમ લાગતો હોય, તો ત્યાં સુધી ડૉક્ટર આપણને છેતરે છે કે નથી છેતરતા આઈડેન્ટિફાઈ કેવી રીતે કરવું કે ડૉક્ટર કદાચ આવા ટાઈપની વર્તણૂક કરતું હોય તો આપણે ચેતી જઈએ. એકવાર ઓમનાથ કરીએ. ઓ આમ સારું ફીલ થાય. ઓમનાથ ચાલુ કરે ને થોડું. કેમ લાગ્યું સાહેબ તમે? આપણે હમણાં જનરલ ઓફ કેમેરા વાત કરતા હતા. સરસ. મને તો ઓકે લાગ્યું હોય, તમને કેમ લાગ્યું? અને એવું લાગે આજે કંઈક ઘણું વેલ્યુએબલ નીકળશે હા એમ. વ્યુઅર્સ માટે. ઘણા લોકોના રૂટીનમાં પ્રોબ્લેમ એ છે કે એ લોકો નવું રોજ શીખતા ના હોય, નથી હોતા. નવું વાંચતા ના હોય, એટલે એટલી માઇન્ડ ગ્રોથ ના થાય. સંસ્કૃતમાં કહેવત છે ને, દિને દિને નવું નવું, એટલે રોજ રોજ નવું નવું શીખવું જ હા, પડે તો જ ગ્રોથ તો થાય. જ ગ્રોથ થાય. નહીં તો આપણે એક જે હતા એવા ને એવા રહીએ, આપણો ગ્રોથ ના થાય. સાચી વાત. તમે અત્યારે હોમિયોપેથિકની બધી પ્રેક્ટિસ કરો છો, બરાબર? લોકોને એવું છે કે ડબ્બીમાં પેલી સુગરની ગોળી આપી દે, સાયકોલોજી થોડુંક આમ સમજાવે અને એ પ્રમાણે ટ્રિગર કરે, સાયકોલોજી ટ્રિગર કરીને પ્રોબ્લેમ સોલ્વ થાય તો થાય, ઘણા કેસમાં ના પણ થાય. તો એકચ્યુઅલ હોમિયોપેથી છે શું? જો હોમિયોપેથિક છે ને, એ એવી કોઈ સુડોપેથી નથી બરાબર. કે આવી રીતે. અત્યારે બધા જ લોકો વેલ અવેર છે, બધા એજ્યુકેટેડ છે. પહેલા જેવું નથી કે તમે એને ભોળવી શકો અથવા એને કોઈ પણ આંતળું અનુકરણ કરાવી શકો. એ તમારી પાસે જડ દઈને માનશે નહીં. બધા ક્વેશ્ચન અત્યારે ક્વેશ્ચન કરવા વાળી જનરેશન, કાઉન્ટર ક્વેશ્ચન હોય જ. ક્વેશ્ચન વાળી જનરેશન છે, એટલે એમાં તમારું અનપ્રગતિ નહીં ના ચાલે. ચાલે. એટલે હોમિયોપેથી 200 વર્ષ જૂનું સાયન્સ છે ઓકે. અને 200 વર્ષ જૂનું મેડિસિન છે. ને અત્યારે આફ્ટર મોડર્ન મેડિસિન વિશ્વમાં સૌથી વધારે વપરાતી મેડિસિન ટ્રીટમેન્ટ હોય તો એ હોમિયોપેથિક છે. અને રિસર્ચ અને સર્વે એક એવું ઇન્ડિકેટ કરે છે કે જે અપર ક્લાસ ફેમિલી છે, હાઈલી એજ્યુકેટેડ ફેમિલી છે, એમાં હોમિયોપેથિક વધારે પોપ્યુલર છે, કારણ કે એની કોઈ સાઈડ ઇફેક્ટ્સ નથી. અને તમે કીધું એમ કે શુગર આપી દે. શુગર એ જે આખા મહિનાની મેડિસિન કદાચ પેશન્ટને આપી હોય ને, તો એમાં 1 ટીસ્પૂન કરતાં પણ ઓછી શુગર હોય. એટલે તમે સપોઝ કે રોજની તમારે 2 ગોળી સવારે, 2 ગોળી સાંજે લેવાની હોય, તો તમારે એક ખાલી શુગરનો એક દાણો પણ ના આવે, એટલી શુગર હોય. એટલે ઓલમોસ્ટ 0 શુગર કહી શકાય. અને એની કોઈ સાઈડ ઇફેક્ટ્સ નથી હોતી.
બરાબર. આમાં જ હોમિયોપેથિકમાં મિનિમમ ડોઝ હોમિયોપેથિક આવે છે, જે ઓછામાં ઓછી દવામાંથી હોમિયોપેથિકની દવા કરવામાં આવે છે, એ શું હોય છે? હોમિયોપેથિકનો જે પાયાનો એક સિદ્ધાંત છે ને, એમાંનો એક સિદ્ધાંત છે લો ઓફ મિનિમમ. એટલે લો ઓફ મિનિમમ એટલે ઓછા ડોઝથી રોગને જડમૂળથી મટાડવો. એટલે હોમિયોપેથિકમાં આપણે સપોઝ કે અધર મેડિસિન, અધર ટ્રીટમેન્ટમાં કેવું હોય છે, તમારી પાસે 5 કમ્પ્લેન હોય, શરદી, તાવ, ઝાડા, ઉલટી કે નબળાઈ કે માથું દુખતું હોય, તો 5 દવા દર્દની અલગ અલગ દવા હોય છે. જ્યારે હોમિયોપેથિકમાં કેવું હોય છે, તમારી 5 તકલીફ છે પણ એનો ડોઝ એક જ હોય, સિંગલ મેડિસિન, સિંગલ ડોઝ. એટલે ઓછા ડોઝથી સારું કરવું, એ લો ઓફ મિનિમમ છે. બરાબર. મેં એવું વાંચ્યું હતું હમણાં, આપણે પોડકાસ્ટનું નક્કી થયું ને, કે જેમણે હોમિયોપેથિક લાવ્યા એમણે જોયું કે લોકોને ત્યારે આટલું બધું એનેસ્થેસિયા એવું નહોતું, એટલે પકડીને બાંધી રાખે, પછી કાપ વાઢ કરે, એટલે એકદમ પેઇનફુલ ટ્રીટમેન્ટ હતી. એટલે એમનું એવું કહેવાનું હતું કે આ તો કોઈ એલિયનને કરવી ને એવી ટ્રીટમેન્ટ છે, એટલે એનું નામ પડ્યું એલોપેથી. અને એમણે જે આગળ લાવ્યા અને સ્ટડી કર્યું કે ભાઈ કોઈ વસ્તુનું ટિંચર બનાવવાની ને એવું જનરલી હોય, તો એ માણસો માટે આ ઇઝી છે કે જે પેઇનફુલ નથી, એટલે એ હોમિયોપેથિક એવું કંઈ છે. હવે આની એક્સ્ટ્યુલ સ્ટોરી તમને કહું ને, તો હોમિયોપેથી ડોક્ટર સેમ્યુઅલ હનીમેને શોધેલી છે. એ પોતે એક સર્ટિફાઈડ એલોપેથિક ફિઝિશિયન હતા, આજથી 200 વર્ષ પહેલા. અને એમણે એવું છે. એમાં એવું હતું, એમને જે તે સમયે જ્યારે એ પોતે એલોપેથિક ફિઝિશિયન હતા, ત્યારે એમના વાઈફ બહુ ગંભીર બીમાર પડ્યા. બહુ બધી દવાઓ કરી, બધી ટ્રીટમેન્ટ કરી, પણ એમના વાઈફ સર્વાઈવ કરી શક્યા નહીં, એક્સપાયર થઈ ગયા. એટલે એમને જાતે ગિલ્ટી ફીલ થયું કે હું પોતે એટલો બધો એલોપેથિક ફિઝિશિયન હોવા છતાં આ બધી મેડિસિનથી હું મારી વાઈફને બચાવી શક્યો નહીં, તો આ મારી એજ્યુકેશનનું કામ શું છે? આ તો નકામું છે. હું જો એને બચાવી ન શકું તો મારું ભણતરનું મતલબ જ નથી. એના પછીથી એને પ્રેરણા લઈને એણે હોમિયોપેથિકની શોધ કરી, અને એ ફાઉન્ડર ઓફ હોમિયોપેથી છે, ડોક્ટર સેમ્યુઅલ હનીમેન. પછી એવું હોય કે બધા મિનરલ્સ હોય, પ્લાન્ટ્સ હોય, કઈ વસ્તુ હોય, એમાંથી એક્સટ્રેક્ટ કરે, એનું ટિંચર બનાવે, અને એ પછી માણસોને જેવો પ્રોબ્લેમ સિમ્ટમ્સ એ પ્રમાણે આપે. એવું સેમ તો સર આયુર્વેદિકમાં થાય કે લીમડાનો પાવડર છે, મોરેગાનો પાવડર છે, હરડે હાથે, એ બી નેચરલ વસ્તુમાં થાય. તો બે વચ્ચે આમ જે પાતળી ભેદ રેખા જેવું કહેવાય, બંનેમાં અલગ શું પડે એમ? હોમિયોપેથી વસ્તુ છે ને, એમાં જે મેડિસિન જે પ્રિપેર થાય છે ને, એ હાઈલી પોટેન્ટાઇઝ મેડિસિન હોય છે, હાઈલી ડાયલ્યુટેડ. એટલે એમાંથી મોટા ભાગના બધા મિનરલ્સ હોય છે, એ બધા ડાયલ્યુટ થઈ ગયા હોય છે, એટલે એની સાઈડ ઇફેક્ટ્સ બહુ ઓછી હોય છે. જ્યારે આયુર્વેદિકમાં તમે કીધું એમાં પણ બધું નેચરલ વસ્તુ જ હોય છે, પણ એમાં થોડી ઘણી વાર સાઈડ ઇફેક્ટ્સ થતી હોય છે. જેમ કે એમાં કાવા હોય કે અમુક કાળા હોય, એ પીવાથી ગેસ થાય, એસિડિટી, માઇનોર સાઈડ ઇફેક્ટ જે આ હોમિયોપેથિકમાં એવી પણ સાઈડ ઇફેક્ટ્સ નથી થતી. એટલે જનરલી કેવું થાય કે આ એક સ્ટાન્ડર્ડ બેઝમાં આવી ગયું હોય, એટલે બેચ ટુ બેચ કેમ એની ઇક્વિટી કે એની માત્રા બધું હરખું હોય. આયુર્વેદિકમાં મેં બી નોટિસ કર્યું, એક પડીકું બનાવ્યું હોય 3 વસ્તુનું, બીજું બનાવ્યું, ચોથું બનાવ્યું, એમાં આમાં કદાચ હરડે વધારે પડી ગઈ હોય, ઓલામાં ના પણ હોય. આમાં સ્ટાન્ડર્ડ, એટલે આમાં સ્ટાન્ડર્ડ એક માત્રા જળવાઈ રહેતી હોય એવું થાય. જ્યારે આયુર્વેદિકમાં તમે કીધું એ પ્રોબ્લેમ થતો એવો પ્રોબ્લેમ મેં નોટિસ કર્યો. અને બીજું, હોમિયોપેથી મેડિસિન છે ને, એ ઇઝી ટુ કન્ઝ્યુમ છે. તમે નાના બાળકથી માંડીને મોટી ઉંમરના બાબલાથી લઈને ભાબલા બધા જ લઈ શકો. જ્યારે આયુર્વેદિકમાં કેવું છે કે એ દવા ભાવે ના ભાવે નો જ ભાવે, એની સુગંધ ગમે ના ગમે. હવે એ તમે મેડિસિન સવારમાં લીધી હોય ને, તો એ 24 થી 36 કલાક સુધી તમને એના ટેસ્ટ આવે, ઓળખાણ આવે, અને જીવ મોળો થાય, એ બધું થાય. જ્યારે હોમિયોપેથી એકદમ ઇઝી ટુ કન્ઝ્યુમ, અને કોઈ સાઈડ ઇફેક્ટ્સ ને, અને ઓન ધ ગો, ઓન ધ રન તમે લઈ શકો. આના માટે પર્ટિક્યુલર તમારે કોઈ પ્રોપર મેડિસિન પેલું ફેસિલિટીની કે એવી કંઈ જરૂર ના પડે. હવે જ્યારે આયુર્વેદિકમાં કેવું છે, એ પણ સારી જ છે, પણ એમાં અમુક કાવા હોય તો તમારે ગરમ કરવું પડે, અમુક દવા ગરમ કરીને લગાવવી પડે. આમાં એવું કશું નથી હોતું. અને બચ્ચામાં પોપ્યુલર છે કે તમારે ઘણીવાર નાના બાળકોને મેડિસિન પાવામાં મમ્મી પપ્પાને ફીણ આવી જાય, તકલીફ બહુ પડે. જ્યારે હોમિયોપેથિકમાં સામે ચાલીને માગશે, મમ્મી લાવો મારી મેડિસિન, આજે ટાઈમ થઈ ગયો, લાવો મેડિસિન. એટલે એ ક્યારેક દવી જોઈએ જાતે ખાઈ લે, એમાં ધ્યાન રાખવું પડે. આવી રીતે જ એલોપેથીની જેમ હોમિયોપેથિકની એવી 5 એક દવા
સેફ્ટી બેસિસ ઉપર જે ઘરે રાખી શકીએ, શરદી તાવ કે માથું દુખવું હોય જે ટાઈમે આપણે ઉપયોગ કરી શકાય એવી? એમાંની એક મેડિસિન છે નક્સોમિકા, કે જે બ્લોટિંગ છે, ગેસ, એસિડિટી છે, હેંગઓવર જે ડ્રિંક્સ કરતા હોય અચ્છા. તો એમાંની એક બહુ સારી મેડિસિન છે. પછી ઇપિકા મેડિસિન છે કે જે નોશિયા છે, વોમિટિંગ છે, કફ છે તો એમાં પણ એ સારી છે. બેલાડોના છે, સડન ફીવરમાં છે, રેડનેસ, ફ્લશિસ, હેડેક થતું હોય તો એમાં એ બહુ સારી મેડિસિન છે. આર્સેનિક આલ્બ છે કે બર્નિંગ છે, ઇચિંગ છે, ઇરિટેશન છે, રેસ્ટલેસનેસ છે, એમાં એ બહુ સારી હોય છે. એલિયમ સીપા છે જે તમને શરદી, એલર્જીના સિમ્ટમ્સ થતા હોય, નાકમાંથી પાણી પડતું હોય તો એમાં પણ એ સારું રિઝલ્ટ. ઓકે, આ જે દવા છે કેટલા પ્રમાણમાં લેવી જોઈએ એવું કંઈ? એમાં સિવિયારિટી ઓફ ધ કેસ એકોર્ડિંગ ટુ સિવિયારિટી, મતલબમાં એક્યુટ કેસ હોય કે તરત જ થયું હોય તો તમે દર કલાકે અથવા 2 કલાકે પણ લઈ શકો છો, અને ક્રોનિક હોય તો તમે દિવસમાં 2 થી 3 વાર પણ લઈ શકો છો. છતાં પણ કોઈ બી દવા લેતા પહેલા કન્સલ્ટ કરવું જરૂરી ડોક્ટર જોડે. ઓલવેઝ સેલ્ફ મેડિકેશન ઇઝ ઓલવેઝ હાર્મફુલ, હા, વેધર ઇટ ઇઝ એલોપેથી, હોમિયોપેથી ઓર આયુર્વેદિક. એટલે ઇનિશિયલી તમે નાના કેસમાં તમે જાતે લઈ શકો, પણ પછી તમને એમ લાગે કે ભાઈ 2-3 વાર એક દિવસ લેવા છતાંય રિઝલ્ટ નથી આવ્યું 2 દિવસ, તો પછી તમારે સારા સર્ટિફાઈડ હોમિયોપેથિકને કન્સલ્ટ કરી લેવા જરૂરી છે. આપણે જોઈએ કે ભાઈ મોસ્ટલી લોકો એલોપેથી ને બધું ટ્રાય કર્યા પછી હોમિયોપેથીમાં આવતા હોય ટ્રાય કરવા માટે કે એકવાર હવે જોઈ લઈએ આમાં પણ જો સોલ્યુશન આવી જતું હોય. તો એવા પેશન્ટ્સ તમારી પાસે કદાચ આવે તો એમને જોઈને પછી તમને ફ્રસ્ટ્રેશન થાય કે યુ ટેક ઇટ એઝ અ ઓપોર્ચ્યુનિટી? વી ટેક ઇટ એઝ અ ઓપોર્ચ્યુનિટી બિકોઝ આવા કેસમાં અમને હોતે સેટિસ્ફાઈડ મળે કે ભાઈ આવા કેસને આપણે સોલ્વ કરશું ને તો ઇન્ટરનલી સેટિસ્ફેક્શન મળશે કે ભાઈ જે પેશન્ટ ઓલરેડી થાકીને આવ્યું, હારીને આવ્યું, કંટાળીને આવ્યું, એ ક્યારે આપણી પાસે આવ્યું હોય કે એણે બધા જ રસ્તા અપનાવી લીધા હોય, થાકી ગયું હોય, કંટાળી ગયો, પછી ચલો આપણે છેલ્લી આ ટ્રાય કરી લઈએ. અને એવા કેસમાં આપણે જ્યારે રિઝલ્ટ આપીએ ને, પેશન્ટને તો સેટિસ્ફેક્શન અને હેપીનેસ તો મળે છે, પણ એનાથી વધારે અમને મળતું હોય છે કે ભાઈ ના અમે આ કેસ સોલ્વ કર્યો. એમાં કોઈ એક્ઝામ્પલ આપી શકો કે એલોપેથીથી નાથી હોય સોલ્વ પણ હોમિયોપેથી આવ્યા તરત સોલ્યુશન મળી ગયું હોય? એક કેસ છે મારું. ઘણીવાર હોમિયોપેથિકમાં લોકોને એવી માન્યતા હોય છે કે હોમિયોપેથી ધીરે ધીરે અસર કરે છે, પણ તમે જે કીધું ને કે આવો કોઈ કેસ મારી પાસે હોય તો હું કહું કે જે થાકી હારીને કંટાળીને આવ્યું હોય, મારી પાસે મેડિસિન લેવા આવેલું કપલ, સ્કિન ડિઝીઝ રિલેટેડ, ખજવાળની, પછી એટ એ ટાઈમે એને દે કેમ ટુ નો કે હું ઇન્ફર્ટિલિટીની મેડિસિન પણ આપું છું. સેમ ડે લોકો IVF નું પેકેજ કન્સલ્ટ કરીને આવેલા, 3.5 લાખ રૂપિયાનું પેકેજ ટેસ્ટ ટ્યુબ માટે. ઓલરેડી કપલે 5 વખત IUI કરાવી લીધેલું, વાઇફને PCOD હતું, હસબન્ડમાં સ્પર્મ કાઉન્ટ ઓછા હતા, અને વાઇફને થાઇરોઇડનો પ્રોબ્લેમ, હાઇપોથાઇરોઇડિઝમ, વેટ ગેન અને બધું જ તકલીફ હતી, હોર્મોનલ ઇમ્બેલેન્સ. એવા કેસમાં કપલે આપણે ત્યાં ઓલરેડી ટેસ્ટ ટ્યુબનું પેકેજ નક્કી કરી લીધેલું. એ કેસમાં એમને આઈડિયા આવ્યો કે ભાઈ આપણે પહેલાં આટલું મોંઘું એક્સપેન્સિવ પેકેજ લીધા પહેલાં આપણે હોમિયોપેથિક ટ્રાય કરી જોવી છે, એકવાર ટ્રાય કરવી હતી. એવા કેસમાં એમને આપણે ફર્સ્ટ મંથમાં જ તે પ્રેગ્નન્સી પોઝિટિવ આપેલું, અને નેચરલી પ્રેગ્નન્સી પોઝિટિવ અને છોકરો નાનો થઈ ગયો 1 જ મહિનામાં. જે કેસમાં 6 વર્ષે પ્રેગ્નન્સી પોઝિટિવ આવ્યું, ઓલરેડી 5 વખત IUI ફેલ, હાઇપોથાઇરોઇડિઝમ, સિવિયર PCOD, 5 વખત IUI ફેલ અને હસબન્ડમાં સ્પર્મ કાઉન્ટ ઓછા, એવા કેસમાં આપણે ફક્ત હોમિયોપેથિક મેડિસિનથી કોઈ પણ પ્રકારની આડઅસર વગર પહેલા જ મહિને પોઝિટિવ રિઝલ્ટ, અને 9 મહિને પ્રેગ્નન્સી, નેચરલી પ્રેગ્નન્સી અને નોર્મલ ડિલિવરી. આટલું ફાસ્ટ ને આટલું એક્યુરેટ રિઝલ્ટ હોમિયોપેથિકમાં આપણે આપેલું. હવે ઇન્ફર્ટિલિટીમાં છે ને સર ઘણા બધા હોય પ્રોબ્લેમ, આપણે 1 by 1 થોડા જોઈએ કે એક વુમન સાઇડથી હોય કે PCOD, PCOS એવા બધા, તો એમાં કઈ રીતે કામ કરે બધું? જો PCOD છે અથવા PCOS, એટલે ટૂંકમાં તમે આખું વુમન સાઇડથી કવર કરો એમ, એટલે આઈડિયા આવે. PCOD હોય, વુમન સાઇડમાં ફિમેલ રિલેટેડ પ્રોબ્લેમ્સ હોય ને, એમાં PCOD છે, PCOS કે લો AMH એટલે એન્ટી મુલેરિયન હોર્મોન, બીજ ઓછા બનતા અથવા બીજની ક્વોલિટી ઓછી હોય, ડાઉન થઈ ગઈ હોય, પછી ઇરેગ્યુલર મેન્સીસ હોય, વેટ ગેઇન હોય, ઓબેસિટી હોય, ડિસ્મેનોરિયા હોય, PID હોય એટલે પેલ્વિક ઇન્ફેક્શન હોય. આ બધા કેસીસમાં મોસ્ટલી પ્રેગ્નન્સી રહેવામાં ઇસ્યુ થતા હોય.
એવા કેસમાં હોમિયોપેથિકમાં બહુ એટલે બહુ સારું રિઝલ્ટ છે. અને નેચરલી પ્રેગ્નન્સી રહે અને કોઈ પણ જાતનું કેમિકલ એટલે કે એલોપેથિક મેડિસિન વગર. જે લોકો આઈયુઆઈ ફેલ ગયા હોય, આઈવીએફ ફેલ ગયેલા કેસ હોય, એમાં પણ હોમિયોપેથિકથી ખૂબ સારું રિઝલ્ટ મળે છે. એવી જ રીતે જેન્ટ્સમાં માનો કે સ્પર્મ કાઉન્ટ ઓછા હોય, પરફોર્મન્સ એન્ઝાયટી હોય, પ્રીમેચ્યોર ઇજેક્યુલેશન હોય, ઇરેક્ટાઇલ ડિસફંક્શન હોય. ઘણી કેસમાં કેવું હોય, ઓલિગોસ્પર્મિયા હોય, સ્પર્મ કાઉન્ટ હોય પણ એકદમ ઓછા હોય, જે પૂરતા ન હોય, અથવા એજોસ્પર્મિયા હોય. અમુક કેસીસ એવા છે એજોસ્પર્મિયા કે એમાં સ્પર્મ કાઉન્ટ 0 હોય. તો અમુક કેસીસ એવા હોય કે એમાં અમુક હોમિયોપેથિક મેડિસિનથી એજોસ્પર્મિયા કેસ પણ સોલ્વ થઈ જતા હોય છે. હું અમુક કેસીસની વાત કરું છું, 100% કેસની વાત નથી કરતો. એટલે એવા કેસમાં પણ હોમિયોપેથિકથી ખૂબ સારું રિઝલ્ટ. પરફોર્મન્સ એન્ઝાઇટી તો મેન્ટલી ના હોય? પરફોર્મન્સ એન્ઝાયટી મેન્ટલી હોય, પણ એને ઓવરકમ કરવા માટે તમારે કાંઈક તો કરવું પડે ને. આમ નામ તમે શું કરશો, ચાલો. તો એમાં પણ પરફોર્મન્સ એન્ઝાયટીમાં પણ હોમિયોપેથિકથી રિઝલ્ટ સારું આવે છે. એનું જે ડર હોય, ફિયર હોય, દૂર થાય. તો મતલબ મેન્ટલ હેલ્થના જે અત્યારે પ્રોબ્લેમ્સ ચાલતા હોય બધા, કે ભાઈ એન્ઝાઇટી છે, ડિપ્રેશન છે, જે એમાં બી હોમિયોપેથી, એમાં પણ હોમિયોપેથિકનું બહુ સારું રિઝલ્ટ છે. હોમિયોપેથિકમાં મેન્ટલ ડિસઓર્ડરમાં હોમિયોપેથિકમાં બહુ એટલે બહુ સારું રિઝલ્ટ. એક કેસ શોર્ટમાં વાત કરું. એક ડાયમંડનો બિઝનેસમેન છે, એને ક્રાઇમ પેટ્રોલ જોવાનો શોખ. ઓકે. એક પણ એપિસોડ મૂકવાના નહીં, પૂરા થઈ જાય તો રિપીટ જૂના પાછા ચાલુ કરવાનું, પણ ક્રાઇમ પેટ્રોલ જોવાનું ડેઈલી. એનો ક્રાઇમ પેટ્રોલ ફેવરિટ શો. એનાથી એને ડર બેસી ગયો. અમુક એવા એપિસોડ જોયા અને ફ્રીક્વન્ટલી લગાતાર એવું ને એવું જોયા કર્યું, એટલે એને ડર બેસી ગયો. ડર બેસો એવો કે એને એન્ઝાયટી, ડિપ્રેશન, પછી બધા વીક થોટ્સ આવવા માંડ્યા, સુસાઇડલ ટેન્ડન્સી, એટલે એને આત્મહત્યા કરવાના વિચાર આવવા માંડ્યા. એટલું એને હાવી થઈ ગયું. પછી તો બધા અલગ અલગ સાયકેટ્રિક ડોક્ટરની, બધા સાયકોલોજીસ્ટની દવા લીધી, પણ દવા લે તો વેઇટ ગેઇન થવા માંડ્યું. પછી આખો દિવસ સિડેટિવ્સ એટલે ઘેનમાં રહ્યા કરે, આમ શરીરમાં સ્ફૂર્તિ ના રહે. એટલે પછી હવે એનું કેવું, એને સિમ્ટમ્સ એવા હતા, ડર લાગવા માંડે અંદરથી, કાંક ઝપકી જાય, કાંક કોઈક જો અચાનક બોલાવે તો ડરી જાય. પછી કોઈ જોડે વાત ના કરે, ફેમિલીમાં કોઈ જોડે વાત હળવા મળવાનું કશું જ નહીં, એકલા સૂનમૂન પડ્યા રહે. રાત્રે ઊંઘવાનું એને 4-5 વાગે ઊંઘ આવે, ત્યાં સુધી એને થોટ્સ આવ્યા કરે, ઓવર થિંકિંગ, પેનિક એટેક, ઓવર થિંકિંગ, એકમાંથી બીજો, બીજામાં ત્રીજા વિચારો આવ્યા કરે, અને નબળા વિચારો આવે. મને કાંક થઈ જશે તો, મારા ફેમિલીને કાંક થઈ જશે તો, હું મરી જઈશ તો, અથવા મારે મરી જવું છે, એવા બધા વિચારો. પછી બહુ બધી દવાઓ લીધી પણ રિઝલ્ટ 0. એમના એક ફ્રેન્ડ્સ મારે ત્યાં હોમિયોપેથિક માટે લેવા આવ્યા, અને એટલું સરસ રિઝલ્ટ મળ્યું. 4 મહિનામાં એકદમ હેલ્ધી, મેન્ટલી એઝ વેલ એઝ ફિઝિકલી, કોઈ જાતનો ઇસ્યુ નહીં. અત્યારે એકદમ કોઈ જાતનો પ્રોબ્લેમ નથી હોમિયોપેથિકથી. આ મેન્ટલ ડિસઓર્ડરની વાત કરી. ઓકે સર, તો તમે એવો એકદમ કોમ્પ્લિકેટેડ એવો કેસ જે તમે હોમિયોપેથિકથી સોલ્વ કર્યો હોય? હવે કોમ્પ્લિકેટેડ કેસની વાત કરું ને, તો એક ડોક્ટર કપલ હતું, પ્રાઇમરી ઇન્ફર્ટિલિટી, 10 years પ્રાઇમરી ઇન્ફર્ટિલિટી, મેરેજના 10 વર્ષ થઈ ગયેલા, પણ પ્રેગ્નન્સી રહેતી નહોતી. પછી બધી બહુ દવાઓ કરી, આઈયુઆઈ, પછી આઈવીએફ સ્પેશિયાલિસ્ટના અંડરમાં એની ટ્રીટમેન્ટ ચાલતી હતી. ડૉક્ટરે 1.5-2 વર્ષ દવા ચાલુ રાખી, પણ પછી જે ગાયનેક ડૉક્ટર હતા એમને એજના હિસાબે અને એની કન્ડિશનના હિસાબે અમને આઈવીએફ તરફ કન્સલ્ટ કરવાનું કીધું, કે ભાઈ હવે તમે આઈવીએફ કરાવો, કારણ કે પછી એજ પ્રમાણે તમારે પછી લેટ થશે એમ, અને બધા બીજા ઇસ્યુ થાય. એટલે કપલે એવું નક્કી કર્યું કે આપણે આઈવીએફ કરાવીએ. એ લોકોએ ડિસાઇડ કરી લીધું કે આપણે કરાવવું છે, પણ એની પહેલાં 3 થી 4 મહિના કે અમારે બ્રેક લેવો છે, બધી ટ્રીટમેન્ટ, કોઈ કાંઈ કરવું નથી, પ્રિપેર થવા માટે મેન્ટલી અને ફિઝિકલી. કારણ કે આઈવીએફ થોડીક ફિઝિકલી તે થોડીક પેઇનફુલ ટ્રીટમેન્ટ છે, એમાં બધું તમારે મેન્ટલી અને ફિઝિકલી પ્રિપેર રહેવું પડે. પછી સેમ ગાયનેક ડૉક્ટર જેમની ટ્રીટમેન્ટ કરતા હતા, એણે એવું સજેસ્ટ કર્યું કે જો તમારે રેસ્ટ જ લેવો છે તો વાય ડોન્ટ યુ ટ્રાય હોમિયોપેથી. એકવાર હોમિયોપેથિક ટ્રાય કરો 3 થી 4 મહિના, એમાં કંઈ તમારે કરવાનું છે નહીં. એટલે કપલે હોમિયોપેથિક મેડિસિન ચાલુ કરી, અને 2nd મહિને જ પ્રેગ્નન્સી પોઝિટિવ નેચરલી. અને એ કેસમાં કોમ્પ્લિકેટેડ એટલા માટે કે એને હાફ યુટ્રસ એટલે કે યુનિકોર્નિયોટ યુટ્રસ હતું, ગર્ભાશય હોય ને એ હાફ હતું બાય બર્થ.
અને એક સાઈડની ફેલોપિયન ટ્યુબ ને એક સાઈડની ઓવરી નહીં. એટલે એવા કેસમાં એને ચાન્સીસ પણ 50% થઈ જાય. એવા કેસમાં આપણે હોમિયોપેથિકથી સેકન્ડ જ મંથમાં પ્રેગ્નન્સી પોઝિટિવ અને એમને દીકરી નાની છે અત્યારે. સર આના જેવા બીજા કયા કયા એવા કેસીસ છે જે તમે સોલ્વ કર્યા છે આ ટાઈપના બીજા એક કપલ છે મારું વેસ્ટ બેંગાલથી, કોલકાતાથી, હાઈલી એજ્યુકેટેડ બિઝનેસમેન, અપર ક્લાસ ફેમિલીમાંથી. કપલને એમના વાઇફમાં સિવિયર પીસીઓડી હતું, લો AMH, એટલે બીજ બરાબર બનતા નહોતા, બીજની ક્વોલિટી સાવ ડાઉન થઈ ગયેલી અને 4 વખત મિસકેરેજ થઈ ગયેલું. પ્રેગ્નન્સી રહે પણ મિસકેરેજ થઈ જાય. એટલે પછી એણે ડોનરથી 2 વખત IUI પણ કરાવેલું, તો એ પણ મિસ થઈ ગયેલું. અને હસબન્ડમાં મિસમેચ કેરિયોટાઈપ હતું, એટલે જે રંગસૂત્ર હોય ને મેચ ન થતા, એટલે પ્રેગ્નન્સી રહી જાય પણ મેચ ના થાય એટલે મિસ થઈ જાય. એટલે એમણે 2 વખત ડોનરનું IUI કરાવવા છતાં એ પણ ફેલ થઈ ગયેલું. પછી એ લોકો કોલકાતાથી સુરત અમારે ત્યાં હોમિયોપેથિક વાયા એના ફ્રેન્ડના રેફરન્સથી આવેલા. એમને સેકન્ડ મંથમાં જ પ્રેગ્નન્સી પોઝિટિવ અને એમને પણ દીકરી નાની છે. આ એક કેસ કીધો. આવા તો ઘણા બધા કેસીસ છે. એમાંનો એક બીજો કેસ હું તમને કહું. અગેન એક બીજું ડોક્ટર કપલ છે, હસબન્ડ અને વાઇફ બંને ડોક્ટર, એમાં લો AMH, એટલે AMH 0.40. આવા કેસમાં પ્રેક્ટિકલી જોવા જઈએ ને તો નેચરલી પ્રેગ્નન્સી રહેવાના ચાન્સીસ બહુ ઓછા છે, કારણ કે એમાં બીજ બહુ સારા હોય નહીં, બનતા હોય તો ક્વોલિટી સારી ના હોય. એવા કેસમાં 33 યર્સ કપલની એજ અને મેરેજના 6 વર્ષ અને 1.5 થી 2 વર્ષ એણે એલોપેથિક કન્ટિન્યુઅસ મેડિસિન લેવા છતાંય રિઝલ્ટ નહોતું. એવા કેસમાં ફર્સ્ટ મંથમાં જ પ્રેગ્નન્સી પોઝિટિવ અને એમને છોકરો નાનો છે, દીકરો નાનો થયેલો છે. એક બીજું એક મારું પેશન્ટ છે, 12 યર્સ ગર્લ, છોકરી, 12 વર્ષની છોકરી. એમને સ્ટેમરિંગ સ્પીચ હતી, એટલે હકલાય, તોતડું બોલે. પપ્પાનું આપણે એમનું નામ પૂછે ને, તારું નામ શું છે, તો એમ બોલે વૈદેહી, એવી રીતે. એટલે એકદમ ટોટલી તમને વિઝિબલી ખ્યાલ આવે કે આને હકલાવાની તકલીફ છે. એમના જોયું ને તો એમના પપ્પાને સેમ પ્રોબ્લેમ હતો. એને તો આના કરતાં પણ વધારે પ્રોબ્લેમ, પણ એને બીજો કોઈ ફિઝિકલી કોઈ હેલ્થ ઇસ્યુ કે મેન્ટલ હેલ્થ ઇસ્યુ નહોતો. એટલે છોકરીને થોડુંક આ જીનેટિકમાં આ પ્રોબ્લેમ આવેલો. પછી એમના મમ્મી કાયમ અવારનવાર મારે ત્યાં મેડિસિન લેતા હોય, એટલે એણે એકવાર મને વાત કરી કે આની મેડિસિન થશે. મેં કીધું આ થશે ડેફિનેટલી, હોમિયોપેથિક ચાલુ કરીએ. એમને 4 થી 6 મહિના મેડિસિન આપણે ત્યાં હોમિયોપેથિક લીધી. અત્યારે તમે કોઈ એને એમ ના કહી શકો કે આને આ પ્રોબ્લેમ હતો. એના પહેલાંની તમે વિડીયો અમુક જોયા હોય અને અત્યારે તમે જોવો ને તો એમાં ટોટલી ડિફરન્ટ. કોઈ ના કહી શકે કે આ પહેલાં ઇસ્યુ હતો. એકદમ નોર્મલી એને સ્પીચ રિલેટેડ કોઈ ઇસ્યુ નથી. એટલે આવા પણ કેસીસ હોમિયોપેથિકમાં સોલ્વ થાય છે. આવા પ્રોબ્લેમ હોય કેટલી ઉંમર સુધી આમ સોલ્વ થઈ જાય? કોઈને બાળપણમાં ખબર પડી ગઈ? મોસ્ટલી જેટલું અર્લી કોઈ પણ ડિઝીઝ હોય એમાં અર્લી ડાયગ્નોસિસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે જો જેટલું જલ્દી કરો, રોગ હોય મૂળ નાખે એની કરતાં પહેલાં જેટલું જલ્દી કરો એટલું વધારે બેનિફિટ્સ કરે. એટલે એની સિવિયરિટી ઉપર હોય છે, રોગ કેવો ગંભીર છે એની સિવિયરિટી ઉપર હોય છે. એવું કંઈ થાય કે કોઈ છોકરો છે, બરોબર, એ 12-13 વર્ષ 14 વર્ષનો થાય એટલે એના ઇન્ટરનલ હોર્મોન ચેન્જ થવા માંડે, પછી એ થોડું ફિમેલ જેવું બિહેવ કરવા માંડે, એટલે ટ્રાન્સજેન્ડર જેવું થવા માંડે, તો એ પાછું રિવર્સ થઈ શકે હોમિયોપેથીથી? અગેન મેં કીધું એમ, અર્લી ડાયગ્નોસિસ વેરી મસ્ટ ઇમ્પોર્ટન્ટ. જો તમને શરૂઆતથી જ ઇનિશિયલી સ્ટાર્ટિંગ ફેઝમાં ખ્યાલ આવી ગયો હોય તો આપણે એમની હોમિયોપેથિક મેડિસિન કરીએ તો એ રિવર્સ થઈ શકે. એકવાર એક્સ્ટ્રીમ લેવલમાં એડવાન્સ સ્ટેજમાં થઈ ગયું હોય તો પછી એનું કોઈ પેલું નથી. જનરલી પણ જેમ કે આ કેસમાં કેવું હોય કે 12 વર્ષ 13 વર્ષનું થાય પછી થોડોક ચેન્જ થાય ત્યારે ખ્યાલ આવે. તો ચેન્જ તો 12-13 વર્ષથી જ શરૂ થયો, એટલે ત્યારથી જ ખ્યાલ આવી જાય ને તો આપણે થઈ શકે. પછી એક વખત સાવ થઈ જ ગયું છે, શરૂઆતમાં આપણે ઇગ્નોર કરીએ કે ભાઈ પરિપક્વ થઈ ગયું હોય પછી એનું કંઈ ના થાય. આપણે જે આ ઇન્ફર્ટિલિટીની બધી વાત હમણાં કરતા હતા, એમાં જે આ પીસીઓડીની વાત કરી તો એમાં જનરલી હોર્મોન્સને ટ્રિગર કરીને સોલ્વ કરવામાં આવે કે કઈ બીજી એમાં
દવાની અસર કઈ રીતે હોય એમ ડિટેલ? એમાં પીસીઓડી એક પ્રકારનો હોર્મોનલ ડિસઓર્ડર છે, Okay. લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર, એટલે એમાં ઘણું બધું કન્સિડર કરતા હોય. એને પીસીઓડીના જે કંઈ એના સિમ્ટમ્સ હોય એ રિલેટેડ મેડિસિન આપતા હોઈએ છીએ, ઓકે. પ્લસ એને લાઇફસ્ટાઇલ મોડિફિકેશન પણ કરાવતા હોઈએ છીએ, જેમ કે પૂરતી ઊંઘ, ડાયટ મોડિફિકેશન એટલે ખાણીપીણીમાં બરાબર. ફારફાર કરાવતા હોઈએ છીએ, સ્ટ્રેસ રિડ્યુસ કરાવતા હોઈએ છીએ, સ્ટ્રેસ મેનેજમેન્ટ કરાવતા હોઈએ છીએ, અને યોગા, એક્સરસાઇઝ, આ બધી એક્સ્ટ્રા એને એડવાઇસ કરતા હોય છે. આ બધું કરીને એને આપણે કંટ્રોલ કરાવતા હોઈએ છીએ. બરાબર. પછી લો સ્પર્મ કાઉન્ટની વાત કરી, એ તો મને ખબર છે પર્સનલી. હવે એકવાર લો સ્પર્મ કાઉન્ટ ઓછા હોય એ વાત છે. એક બાજુ એવી છે કે જેને 0 જ છે, તો એ કેટલા પર્સન્ટેજ સુધી આપણે એને કેટલા પર્સન્ટેજ કેસમાં અથવા તો કેટલા પર્સન્ટેજ સુધી સોલ્વ કરી શકાય એમ? હવે એને 0 કયા કારણે છે ને એની ઉપર ડિપેન્ડ્સ કરે છે. ઓકે. કે એક કેસ એવો છે કે એને સ્પર્મ કાઉન્ટ બનતા જ નથી, ઓકે. તો એનું કોઈ સોલ્યુશન નથી થતું. સ્પર્મ કાઉન્ટ બને છે પણ રિલીઝ થઈને પહોંચતા નથી, બહાર નથી આવતા, તો એ આપણે કરી શકીએ. એ વેરિકોસિલ નામની એક કન્ડિશન હોય છે કે જેમાં જે શુક્રાણુ પસાર કરતી જે વેઇન હોય ને એમાં સોજો આવી જાય, તો એના હિસાબે કદાચ સ્પર્મ બનતા હોય છે ટેસ્ટિસમાં, પણ એ રોકાઈ રહેતા હોય, તો એનું આપણે સોલ્યુશન આવી શકે. પણ જે કેસમાં બનતા જ નથી તો એમાં કોઈ સોલ્યુશન નથી આવતું. બરાબર છે. બાકી જેની મોટિલિટી ઓછી છે, માનો સ્પર્મ કાઉન્ટ બને છે પણ એની મોટિલિટી ઓછી છે, ગતિવાળા કણો ઓછા છે, તો એનું ડેફિનેટલી હોમિયોપેથિકમાં બહુ સારું રિઝલ્ટ છે. નાઇટફોલ થતું હોય અમુક લોકોને કહે છે. નાઇટફોલ થતું હોય, ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન હોય, શીઘ્ર પતન કે છે, અથવા તો પરફોર્મન્સ એન્ઝાયટી કીધું, પ્રીમેચ્યોર ઇજેક્યુલેશન કીધું, આ બધા જ કેસમાં હોમિયોપેથિકમાં બહુ એટલે બહુ સારું રિઝલ્ટ છે. હવે એક વખત આખો કોર્સ પાર પતી ગયો, પ્રેગ્નેન્ટ થઈ ગયા, હા, પછી ઘણા એલોપેથી દવા એવી હોય કે એનો એક વખત ડોઝ લઈ લીધો ને એટલે બીજી વખત કાં તો એનાથી હેવી લેવો પડે અથવા તો ના જ થાય. ના થાય. હવે કોઈ વ્યક્તિ એવો છે કે જેણે સ્પર્મ કાઉન્ટની દવા લીધી, બરાબર, ફોર એક્ઝામ્પલ મેં જ લીધી, બરાબર. હવે સેકન્ડ ટાઈમ પ્રેગ્નન્સી માટે મને સેમ દવા કામ કરશે, દવાની જરૂર નહીં પડે કે મારા કામ થશે જ નહીં? મોસ્ટલી તો દવાની જરૂર પડશે જ નહીં. Okay. તમે રિસેન્ટલી 2-3 વર્ષમાં ફરીવાર પ્લાનિંગ માટે વિચારતા હોય તો. અચ્છા. પછી અગેન ડિપેન્ડ્સ ઓન યોર પર્સનાલિટી, મતલબ આપણને કોઈ વ્યસન છે, કોઈ એડિક્શન છે, તમારી લાઈફસ્ટાઈલમાં આ 2 વર્ષ કે 3 વર્ષમાં કેટલો ડિફરન્સ થયો છે, તમારી લાઈફસ્ટાઈલ અલગ એક્સ્ટ્રીમ ચેન્જ થઈ ગઈ છે, તો એ બધા ફેક્ટર્સ કામ કરતા હોય. બરાબર. બાકી તમારી લાઈફસ્ટાઈલ એઝ ઇટ ઇઝ હોય, તમે મેડિસિન લઈને હેલ્ધી થઈ ગયા હો, અથવા બીજું કોઈ એડિક્શન ને એવું ના હોય, તો તમારે મોસ્ટ પ્રોબેબલી મેડિસિનની જરૂર અગેન નહીં પડે. અને બાય ચાન્સ સમજો કે હવે એકવાર પતી ગયું, માણસ ડિપ્રેશનમાં હતો, એકવાર પ્રેગ્નેન્ટ થઈ ગયા, પછી હવે થોડો લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ ગયો, થોડો મોજ મજામાં જંક ફૂડ આમાં લાગે, તો ફરીથી દવા લેશે તો કામ થશે? થશે. હા, ઓકે. એટલે એક વખત જેમાં કામ થઈ ગયું એનો મતલબ એવું છે કે એના સ્પર્મ કાઉન્ટ જનરેટ થાય છે, થાય છે, પણ તમે ફરીથી આખો કોર્સ કરશો અથવા તો કન્સલ્ટ કરશો તો તમને સોલ્યુશન મળી મળી જશે. જશે. ઓકે. હવે ઘણા પ્રેગ્નન્સી થઈ ગઈ છે, તો એ પ્રેગ્નેન્ટ વુમન હોમિયોપેથિક કોર્સ કરે થ્રુ આઉટ પ્રેગ્નન્સી દરમિયાન, તો આવનારા બાળકમાં અને એ પ્રેગ્નેન્ટ વુમનમાં કેવા એવા પ્રોબ્લેમ હોય કે જે ના થાય, અથવા તો આવનારા બાળકમાં એવો કેવી વસ્તુ જોવા મળે એમ? મોસ્ટલી અમે એવું હોમિયોપેથિકમાં એવું નોટિસ કરેલું છે કે મોસ્ટલી બેબી અને મધર બંને એક તો થ્રુ આઉટ પ્રેગ્નન્સી હેલ્ધી રહેતા હોય છે. ઓકે. એમને કોઈ બીજા કોમ્પ્લિકેશન જેમ કે મિસકેરેજ થવાના, અબોર્શન થઈ જતું હોય, અથવા પાણી ઘટી જાય મધરમાં, અથવા તો બેબીનો વિકાસ ઓછો થાય, લો બર્થ વેટ બેબી થાય, તો એ બધું જ કોમ્પ્લિકેશન મોસ્ટલી નથી થતા. હોમિયોપેથિક મેડિસિન થ્રુ આઉટ ચાલુ હોય ને તો બેબી પણ હેલ્ધી આવે છે અને મધરની હેલ્થ પણ થ્રુ આઉટ પ્રેગ્નન્સી સારી રહે છે. તો હવે ફાઇનલી તમે આટલા સમયથી પ્રેક્ટિસ કરો છો, તેવા અંદાજિત નંબર્સ આપણે જોઈએ છે. કેટલા નંબર્સ હશે કે જે તમે, જે વ્યક્તિ કદાચ આઈવીએફ કરાવવાનો હોય અથવા તો આઈયુઆઈ કરાવવાનો હોય અથવા તો કરાવી ચૂક્યો હોય અને જેને આપણે નેચરલ પ્રેગ્નન્સીથી સોલ્વ કર્યા હોય? અત્યારે બધા જ મારા કેસ નંબર્સની વાત કરું ને, કે જે લોકો આઈયુઆઈ કરાવી લેવા હોય કે આઈવીએફ કરાવ્યા હોય અથવા તો મેડિસિન લઈને ટ્રાય કરી હોય હોમિયોપેથિકમાં, મારી પાસે મોર દેન 500 જેવા કેસીસ છે કે જે મેં હોમિયોપેથિકથી સોલ્વ કર્યા હોય. એટલે એ તો ખાલી આઈવીએફ વાળા એમ? સરસ કહેવાય કે જે આઈવીએફ એટલે ઇનફર્ટિલિટી વાળા, આઈવીએફ વાળા કે જે સોલ્વ થયા હોય. એટલે આટલા બધા કેસીસ જે હોમિયોપેથીથી સોલ્વ થઈ જાય છે, એલોપેથીથી નથી થતા, બરોબર? તો તમારા પ્રમાણે એલોપેથીમાં એવી કઈ 3 મોટી પ્રોબ્લેમ છે કે જે હોમિયોપેથી સોલ્વ કરી નાખતું હોય?
જો તમે જે કીધું ને એમ એલોપેથિકથી સોલ્વ થતા ન હોય એમાં ઘણીવાર એવું પણ બને કે પેશન્ટ મેડિસિનથી સ્ટીક ના રહ્યા હોય અથવા તો લેક ઓફ મેડિસિન કરી હોય અથવા તો મેડિસિન અધૂરી છોડી દીધી હોય તો પણ એલોપેથિકમાં રિઝલ્ટ ના મળ્યું. અને ઘણા કેસમાં થાકી ગયા હોય, ઇનફ ટાઈમ દીધો હોય, મેડિસિન ના લીધી હોય છતાંય રિઝલ્ટ ન મળ્યો હોય તો એના રીઝન ઘણા એવા હોઈ શકે કે એમાં રિઝલ્ટમાં કેવું છે કે પેશન્ટ પાસે એક તો એલોપેથિક મેડિસિન ખર્ચાળ છે, પછી IVF કે IUI માં જાવ તો મેન્ટલી, ફિઝિકલી અને ફાઇનાન્શિયલી બધી રીતે થોડુંક પેલું લોડ થતો હોય છે. જ્યારે હોમિયોપેથિકમાં કેવું છે, નેચરલી મેડિસિન છે, કોઈ મેડિસિનની સાઈડ ઇફેક્ટ્સ નથી હોતી, કોઈ એક્સ્ટ્રા કોઈ ધ્યાન રાખવાનું હોતું નથી. એટલે એલોપેથીમાં અમુક દવા એવી હોય કે જે સાઈડ ઇફેક્ટ કરતી હોય જેના કારણે દવા કામ ના કરતી હોય. અમુક એલોપેથિકમાં કેવું છે કે હોર્મોનલ થેરાપી આપવી પડતી હોય છે આ પ્રેગ્નન્સી રિલેટેડ કેસીસમાં. તો એમાં ઘણીવાર સાઈડ ઇફેક્ટ્સમાં વેઇટ ગેઇન થવાના ઇસ્યુ થતા હોય છે. પછી અમુક ટાઈમ સુધી મેડિસિન ટ્રાય કર્યા પછી રિઝલ્ટ ના મળે તો પછી IUIમાં ના મળે તો ડેફિનેટલી IVFમાં જવું પડતું હોય. જ્યારે હોમિયોપેથિકમાં ઓનલી મેડિસિન જ ઓપ્શન છે, મેડિસિનથી જ આપણે એને કવર કરતા હોઈએ છીએ. એટલે અમુક બીમારી શરીરમાં ઓલરેડી હોય અને બીજું કોઈ બીમારી થાય એની દવા એલોપેથીમાં લેવા જઈએ તો એની દવા સાઈડ ઇફેક્ટ પેલી બીમારીને કરી શકે, એટલે કદાચ હોમિયોપેથીમાં એવું પણ બની શકે. ઘણી વાર કેવું હોય, પ્રેગ્નન્સી કદાચ બાય ચાન્સ રહી ગઈ હોય અથવા તો બીજી કોઈ બીમારી શરીરમાં ઓલરેડી છે, જેમ કે આર્થરાઇટિસ છે કે પછી સોરિયાસિસ છે કે બીજા ઓટોઇમ્યુન ડિઝીઝ હોય તો એમાં તમારી એલોપેથિક મેડિસિન કન્ટિન્યુ હોય તો તમે પ્રેગ્નન્સી ડૉક્ટર જ તમને એડવાઇસ કરે કે તમારે જ્યાં સુધી આ મેડિસિન ચાલુ હોય ત્યાં સુધી તમે પ્રેગ્નન્સી પ્લાન ના કરતા, અથવા તો એ ડિઝીઝ કન્ડિશનના હિસાબે પણ પ્રેગ્નન્સી ના રહેતી હોય, અથવા એ ડિઝીઝ કન્ડિશનની જે તમે મેડિસિન લેતા હોય એ પણ એક સાઈડ ઇફેક્ટ્સ કરતી હોય કે તમે પ્રેગ્નન્સી ના રાખી શકો, અથવા તો લેતા હોય અને પ્રેગ્નન્સીમાં રાખો તો એ તમને કોઈ સાઈડ ઇફેક્ટ્સ પણ કરે, તમને કરે અથવા બચ્ચાને પણ કરે. આપણે આ બધી વાત ચાલુ કરી એની પહેલાં આપણે જ્યારે મળ્યા ઇન્ફોર્મલ વાત કરી ત્યારે તમે એક કિસ્સો કીધો હતો પ્રેગ્નેન્ટ વુમન વાળો, એને પ્રેગ્નન્સી હતા અને એમને પાઇલ્સનો બી પ્રોબ્લેમ ચાલુ થયો, તો એ વાળો એકવાર ફરીથી કહેશો વ્યુઅર્સ માટે? તો હવે મારે એક પેશન્ટ છે, ડૉક્ટર જ છે, ગાયનેક ડૉક્ટર, એમણે જ મને રિફર કરેલું. એમને 5 મંથ પ્રેગ્નન્સી હતી, 5 મંથ પ્રેગ્નન્સી ઓલરેડી કન્ટિન્યુ હતી અને ઇન બિટવીન એમને ઓલરેડી પાઇલ્સનો પ્રોબ્લેમ હશે પણ 5 મહિને એને થોડુંક પ્રોબ્લેમ્સમાં વધારો થયો, એક્સ્ટ્રીમ થઈ ગયો, એનાથી બેસી ના શકાય, સૂઈ ના શકાય અને થ્રુ આઉટ આખો દિવસ એમને પેઇન રહ્યા કરે. એટલે હવે ઓલરેડી 5 મહિના પ્રેગ્નન્સી હોય, દુખાવા માટે બીજું શું આવે? પેન કિલર આવે. પેન કિલર તો આપી ના શકાય કારણ કે બચ્ચાને નુકસાન કરે, પછી બીજા કોમ્પ્લિકેશન થવાના ચાન્સીસ રહે. પેન કિલર આલો કદાચ આપી હોય માઇલ્ડ તો એનાથી પાછી અસર ના થાય, દુખાવો જ એટલો હોય તો કરવું શું? એટલે ડૉક્ટરે એમનાથી પેશન્ટથી તો સહન જ નથી થતું, અનબેરેબલ પેન હતું. એટલે એમના જે ગાયનેક ડૉક્ટર હતા એમણે એમને સર્જનને એડવાઇસ કર્યું કે તમે સર્જનને સર્જરી કરાવી લો. હવે 5 મહિના પ્રેગ્નન્સી હોય અને ઓલરેડી એને એલોપેથિક કે સ્ટીરોઇડ કે પેન કિલર ને એવું તો કંઈ ખાવાનું નથી. હવે જો સર્જરી કરે તો એને રૂજ લાવવા માટે એન્ટીબાયોટિક છે કે બીજી પેન કિલર ને એવું તો આપવું જ પડે. તો અગેન પ્રશ્ન ત્યાં જ આવે તો એ પાછું બચ્ચાને નુકસાન કરે, તો કરવું શું? એટલે એમના જ ગાયનેક ડૉક્ટરે પછી એડવાઇસ કર્યું કે તમે હોમિયોપેથિક કરો. હવે એ ડૉક્ટરે એડવાઇસ કર્યું એટલે પેશન્ટ આવ્યું આપણી પાસે, હોમિયોપેથિક લઈ ગયું હતું 20 દિવસ પહેલા, અત્યારે એકદમ સરસ છે અને એમના ફેમિલીમાંથી બીજા 2 પેશન્ટ એમણે પાયલ્સ ને ફિશર માટે એમણે રિફર પણ કરી દીધા આ 20 દિવસમાં, અને પેશન્ટ ઇઝ વેરી સેટિસ્ફાઈડ વિથ ધ હોમિયોપેથિક. બહુ કોમ્પ્લિકેટેડ કેસ થઈ ગયો, કારણ કે ખાલી પાઇલ્સ હોય ને એ બહુ દર્દનાક છે, બેસી ના શકો, સૂઈ ના શકો, તમને આખો દિવસ દુખતું હોય અને એમાં ઉપરથી પ્રેગ્નન્સી એટલે બહુ કોમ્પ્લિકેટેડ. એમને પાઇલ્સનો દુખાવો એટલો બધો માઇન્ડમાં ના હોય પણ એને ટેન્શન એ હોય મારું પ્રેગ્નન્સીનું શું થશે. ઓલો દુખાવો તો હજી સહન કરે પણ પછી દુખાવો જ એટલો એક્સ્ટ્રીમ થઈ ગયો હોય તો પછી એની પાસે ઓપ્શન જ નથી રહેતો. અને પાછું એવું થાય કે પ્રેગ્નન્સી જ્યારે ડિલિવરી થાય ને ત્યારે પાઇલ્સ વધે, પ્રેશર ને ખાવાને એને બધું, ત્યારે થોડું વધારે દુખાવો. પાઇલ્સને હોમિયોપેથિક ખાલી સિમ્ટમ્સ જ મટાડે છે કે અંદરથી વોલ મટાડી દે છે?
હોમિયોપેથિક મેડિસિન છે ને પાઇલ્સને અથવા ફિશરને જડમૂળથી મટાડે છે. ખાલી સિમ્ટમ્સ એટલે દુખાવો જ નહીં, તમને જડમૂળથી એટલે પરમેનન્ટ ક્યોર આપે છે. એટલે ઘણીવાર કેવું હોય કે પાઇલ્સમાં દુખાવો મટી જાય, પણ પાઇલ્સ તો એઝ ઇટ ઇઝ એવું નથી. એ તમને પાઇલ્સમાં પણ એમાં ટાઈમ લાગે, તરત ના મટાડે. સિમ્ટમ્સમાં તો રિલીફ તરત થઈ જ જાય, પણ જે પાઇલ્સ હોય, ફિશર હોય, એ પણ તમને ક્યોર થઈ જાય. અને જ્યારે એલોપેથિકમાં અથવા સર્જરીમાં કેવું થાય કે તમે એક વખત પાઇલ્સની સર્જરી કરાવી તો એમાં રિકરન્સ ફરીવાર થવાના ચાન્સીસ છે. રિનલ સ્ટોન હોય, ફિશર હોય, કોઈ પણ. જ્યારે હોમિયોપેથિકમાં તમે એક વખત મેડિસિનનો કોર્સ પૂરો કર્યો, તમને એકદમ સારું થઈ ગયું, અને પછી તમે લાઇફસ્ટાઇલ ને ડાયટ મોડિફિકેશન રાખો તો ફરીવાર રિકરન્સ થવાના ચાન્સીસ બહુ ઓછા છે. આ જેવા પ્રોબ્લેમ છે ને, એવો જ એક મોટો પ્રોબ્લેમ છે માથાનો દુખાવાનો. પ્રોબ્લેમને માથાનો દુખાવો કે માથાનો દુખાવાનો પ્રોબ્લેમ કે, બરાબર. એટલે એ એવો પ્રોબ્લેમ છે કે એનું સોલ્યુશન જ નથી, જનરલી નથી, ઘણા નથી મળતું. કે એક માઇગ્રેન થઈ ગયું, એક સાઇનસને લીધે માથું દુખતું હોય, પછી એક સ્ટ્રેસના હિસાબે હોય. એટલે આવું બધું જે હોય ને એનું કોઈ રસ્તો નહીં. એક આધા સીસી જેવું કે જે માઇગ્રેન આધા સીસી એવું, એટલે એને કઈ રસ્તો ના. પછી બધું અલગ અલગ ઘણું બધું કરે અને સોલ્યુશન ના મળે. તો હોમિયોપેથિકમાં મેં સાંભળ્યું છે કે એમાં 100% મળી જાય. તો એમાં કઈ રીતે બધું હોય અને એવું કોઈ? હોમિયોપેથીમાં છે ને બહુ જ વન્ડરફુલ સ્કોપ છે માઇગ્રેન માટે. માઇગ્રેનના ઘણા રીઝન હોય છે. આપણે સાદી ભાષામાં એને આધા શીશી કહીએ છીએ. પહેલા તો જેને માથું દુખતું હોય, બરોબર, તો એ માઇગ્રેન છે કે નહીં એ ખબર કેમ પડે કે આને માઇગ્રેન કહેવાય? આવું દુખતું હોય તો માઇગ્રેન કહેવાય. હું એ જ કહું છું. માઇગ્રેનના ઘણા બધા અલગ અલગ. પહેલા તો એક શરૂઆતમાં આપણે એક જૂની માન્યતા પ્રમાણે એવું હતું કે સવારે માથું દુખવાનું ચાલુ થાય, દિવસ ઉગે એમ માથું દુખવાનું ચાલુ થાય, દિવસ આથમે એમ ધીમે ધીમે મોટે. એને આધા સીસીને માઇગ્રેન આમ વધતું જાય, પછી જેમ દિવસ આથમતો જાય એમ ઘટતું જાય. એવું નથી હોતું. માઇગ્રેનમાં ઘણી વાર કેવું હોય કે આ લેફ્ટ સાઈડ દુખતું હોય, રાઈટ સાઈડ, આગળનો ભાગ, પાછળનો ભાગ, આ ક્લસ્ટર હેડેક કહેવાય. ખાલી તમને ઘણી વાર પેશન્ટને એમ લાગે કે અમારા આંખના ડોળા બહાર આવી જશે, એટલું બધું સખત માથું દુખે થાય છે. તો એને ક્લસ્ટર હેડેક કહેવાય. ઘણી વાર સ્ટ્રેસના હિસાબે દુખતું હોય, પછી પૂરતી ઊંઘ ના થઈ હોય, બહુ નોઇઝ થયો હોય, ઘોંઘાટ થયો હોય, ડીજે રાજ ગરબામાં મોસ્ટલી આ પ્રશ્ન થતા હોય, ટ્રાવેલિંગ થયું હોય. પેશન્ટ ટ્રાવેલિંગ કરે ને એટલે મને કે માથું દુખે જ. શોપિંગ કરવા જાય અથવા તાપમાં રહેવાનું થયું હોય, તડકામાં. તો આ બધા રીઝન છે, એના કોઝેટિવ ફેક્ટર છે કે આ બધી વસ્તુથી માથું દુખતું હોય. મોસ્ટલી માથું દુખે એટલે પેશન્ટ શું કરે? પેન કિલર ખાય. 1 થી ના મટે તો 2 ખાય, 2 થી ના મટે 3, પછી 3 થી ના મટે એટલે ઇન્જેક્શન ખાય, 1-2 ઇન્જેક્શન ખાય, ત્યાં તો માથું મટે. ઘણી વાર 3 થી 4 દિવસ માથું સખત દુખે, કોઈ બોલાવે ના ગમે, ગુસ્સો આવે, એવું બધું થાય. ઘણી વાર ગેસના હિસાબે માથું દુખે, ઉલટી ઉપકાર થાય. મને એવું છે કે હું મને કદાચ ક્યાંક બહાર ગયા હોય તો આપણે ટોયલેટ ના જવાયું હોય, તો મને આ બાજુ અહીંયા દુખવા આવી જાય. એટલે મને ક્યારેક અહીંયા દુખવા આવે ને એટલે મને એવું થાય કે હું હમણાં ટોયલેટ જઈને આવીશ ને તો મને બધું બેસી જશે, મને મટી જશે, અને મટી જાય. એટલે ઘણી વાર કેવું થાય કે ગેસના હિસાબે માથું દુખે ને, તો ઘણી વાર ઘણા કે અવળો ગેસ થાય છે. તો અવળા ગેસમાં કેવું હોય, ગેસ થયો એટલે માથું ચડે ઉપર, માથું દુખે એટલે સખત દુખે. ઘણી વાર ઉલટી થાય તો રાહત થઈ જાય, ઘણા ઉલટી થાય તો પણ રાહત ના થાય. એવા કેસમાં હોમિયોપેથી એઝ અ પરમેનન્ટ એન્ડ વન્ડરફુલ ક્યોર ફોર માઇગ્રેન. હોમિયોપેથી તમને જડ મૂળથી માઇગ્રેન મટાડે છે, બેસ્ટ. એમાં કોઈ, અને એમાં બહુ એટલો ટાઈમ પણ નથી લાગતો. 4 થી 6 મહિનામાં તમારે ગમે તેટલું જૂનું માઇગ્રેન હોય, ગમે તેવા માથાનો દુખાવાનો પ્રકાર હોય, મટી જાય. સાઇનસ પણ, સાઇનસ હેડેક પણ. સાઇનસ માટે એક જ છે કે કદાચ પેલું પંચકર્મ કરે ને, સાઇનસ બહાર કાઢે. આયુર્વેદિકમાં પંચકર્મ હોય છે કે એટલે એ થોડું કેવું કામ ટાઈમ આપવો પડે, પછી બધું બહાર નીકળે, એવી બધી પ્રોસેસ ન જોઈએ. થોડુંક એમાં એવું થાય કે તમને પંચકર્મમાં એવું હોય કે અલગ અલગ, મને બહુ નોલેજ નથી, પણ પંચકર્મમાં અલગ અલગ, પણ અમુક પેશન્ટથી ના પણ થાય. હા, પણ એવું જ છે. મેં હમણાં સ્ટડી કર્યું હતું મારી વાઈફ માટે તે 2 વર્ષ પહેલા. તો એ ઘીથી કરે, આથી કરે, એમાં લાંબો સમય આપવો પડે, રોકાવવું પડે. ઘી તો કોઈ સૂંઘવાથી, સ્મેલથી નો મજા આવે, જગ્યાએ તમારે પીવાનું હોય. તો પી કઈ રીતે છે? પંચકર્મની પ્રોસેસ હોય 10-12. એટલે એ પણ એક હેલ્ધી પ્રોસેસ છે, પણ એનાથી ઈઝી એક વે કદાચ આમાં મળી રહી. ખરા, બરાબર. એલર્જી હોય કોઈને, એનાથી રિલેટેડ ક્વેશ્ચન છે. જેમ કે મને જ એલર્જી છે કે મને થોડીક પણ ધૂળ નાકમાં જાય એટલે મને છીંક આવવા માંડે, શરદી થઈ જાય. 2 દિવસ સુધી થોડો કફ રહે, પછી ઓટોમેટિક મટી જાય. જો એલર્જીમાં છે ને, ગમે તેટલી જૂની એલર્જી હોય, શરદી, છીંકો,
નાકમાંથી પાણી પડવું કે પછી ખંજવાળની કે શીળસ કે XYZ કોઈ પણ પ્રકારની. પછી આ તમે કીધું ધૂળ છે, ડસ્ટ, સ્મોક, પરફ્યુમ, સ્પ્રે, પાવડર. પરફ્યુમ એમણે છાંટ્યો હોય ને તોય થઈ જાય. હા એવું જોયું છે. અથવા સ્ટ્રોંગ સ્મેલ વાળું તેલ નાખીને આવ્યો હોય તોય તમને થઈ જાય. છીંકો ચાલુ થઈ જાય. અથવા આજુબાજુ કંઈક ઝાપડતા હોય હા, તો છીંકો હા. ચાલુ થઈ જાય. ટ્રાવેલિંગ કર્યું હોય, આ બધા ચેન્જ ઓફ વેધર થાય ઘણા કે મને વાતાવરણ ફરક થાય હા, ને હા, એટલે એ મને જ શરદી થાય. તો એવા કેસમાં હોમિયોપેથિકમાં પરમેનન્ટ ક્યોર છે. તમારી ગમે એવી એલર્જી હોય તો હોમિયોપેથિક થી મટાડી કારણ કે હું શકાય. 2 ડોક્ટરને મળીને આવ્યો અલગ અલગ જગ્યાએ, પણ 3 મહિનાનો કોર્સ લખીને આપે કે આટલી દવા લેવાની એટલે નહીં થાય. તમે જ્યાં સુધી 3 મહિના લેશો ને ત્યાં સુધી એક વખતે છીંક નહીં આવે. ક્યારે સુધી ના આવે. 3 મહિના બંધ થયા ને એને, એટલે ચોથા પછી મને એમ થાય મહિનામાં ફરી કે વાર ક્યાં ચાલુ. સુધી દવા લેવાની. નહીં તો એ થવાનું રીઝન શું હોય? કંઈક ટ્રિગર થતું હોય કે હા, કઈ રીતે allergy. હોય? એને એલર્જન્સ કહેવાય. જે એને ટ્રિગરિંગ ફેક્ટર છે આ ડસ્ટ, સ્મોક, પરફ્યુમ, સ્પ્રે, પાવડર કે વેધર ચેન્જ કે કોલ્ડ ફૂડ છે, ડ્રિંક્સ છે, શરબત, સોડા, આઈસ્ક્રીમ, મીઠાઈ, XYZ બધાયના અલગ અલગ કોઝેશન હોય છે. તો એમાં કોઈ પણને જે એલર્જન્સ ટ્રિગર થતા હોય એનાથી એલર્જી થાય તો એમાં હોમિયોપેથિકમાં જડમૂળથી પરમેનન્ટ ક્યોર છે. ગમે એવી એલર્જી હોય મટી જાય છે. હમણાં બધાની લાઈફસ્ટાઈલ પ્રમાણે એવું થયું છે, એસિડિટી, ગેસ, બ્લોટિંગ એવું બધું રોજબરોજમાં થતું હોય એટલે ગોળી લેવાની રોજ થઈ જતી હોય. ગોળ થઈ જાય ને પછી અમુક ટાઈમ રહીને અસર કરવાની એની બંધ થઈ જાય. ગોળી લે તો એની અસર ના આવે. તો એનું હોમિયોપેથીમાં શું ઇલાજ છે? અસરકારક છે કે નથી? એવા જ કેસમાં હોમિયોપેથિકમાં બહુ સારું રિઝલ્ટ છે કે જેમાં રેઝિસ્ટન્સ આવી ગયું હોય. અચ્છા. તમે કીધું એમ ગેસ, એસિડિટી, બ્લોટિંગ હોય, સવારે ઉઠ્યા પહેલા બીજું બધું તો સાઈડમાં રહે, પહેલા તો ગોળી ખાવાની હોય, પછી નાસ્તો કરી શકાય. નહીં તો નાસ્તો ના થાય. આખા દિવસ મને પેટમાં બળે છે, છાતીમાં બળે છે, ગેસ, એસિડિટી, પેટ ભારે ભારે લાગે. અને અત્યારની લાઈફસ્ટાઈલ પ્રમાણે બધાની મોસ્ટલી લાઈફસ્ટાઈલ સિડેન્ટરી લાઈફસ્ટાઈલ થઈ ગઈ, બેઠાડું જીવન. કોઈને ફિઝિકલ એક્ટિવિટી કરવાની. અહીંયાથી નાકે જવું હોય તો એ ગાડી એમ પણ સેલ્ફ સ્ટાર્ટ વાળી, ઈ કઈ નથી મારવાની. હવે આવા કેસમાં આ બધા ગેસ્ટ્રિક પ્રોબ્લેમ તો થવાના જ છે. તો એવા કેસમાં હોમિયોપેથિકમાં બહુ જ સારું રિઝલ્ટ છે કે ગમે તેવી ગેસ, એસિડિટી, કોન્સ્ટિપેશન હોય, કબજિયાત હોય, જડમૂળથી મટાડે. ગમે એટલો જૂનો કબજિયાત હોય, ઘણી વાર કેવું હોય પેશન્ટ 1-1, 2-2, 3-3, 5-5 દિવસ, અમુક કેસમાં 7-7 દિવસ કોન્સ્ટિપેશન રહેતું હોય કે 7 દિવસ ટોયલેટ જ નહીં જવાનું. આપણને એમ થાય કે ખાય છે બધું કેમ થાય છે, પણ એ 7 દિવસ ના જાય. તો એવા કેસમાં એના બીજા ઘણા બધા, દરેક રોગનું મૂળ પેટ છે. તો એ પેટ જેનું સારું હોય ને એને બહુ મોસ્ટલી વાંધો નથી આવતો. એટલે પેટ સારું કરવા માટે હોમિયોપેથિકમાં બહુ જ બેસ્ટ સારી દવા એને છે. મને દવાનું નામ કહેશો? એનું રીઝન કહું. મારા દાદા 85 વર્ષના થયા. એમને કોઈનું માનતા નથી, બિસ્કિટ ખાવાના એટલે ખાવાના, એટલે એમને પેટમાં ભરાવો થાય. બરોબર. જો તમે કીધું ને, હવે એક તો દાદા છે 85 વર્ષના છે, એટલે એને મેંદો તો બિલકુલ ના ખવાય. ના ખવાય, પણ માનતા નથી. હું ખાઈશ. હવે આને હામું તો થવાય નહીં. હવે હામું નો એટલે હવે આમાં કેવું, એક તો ઓલરેડી એની ઇમ્યુનિટી લો થઈ ગઈ હોય, બરોબર. પ્લસ મેંદો ખાય. એટલે એવા કેસમાં કાયમને સમજાવવા પડે. ક્યારે ખાય? રાત્રે બધા સુઈ ગયા હોય ને એટલે એમનો ડબ્બો ખોલીને ખાઈ લે. કોઈને ખબર તો ના કઈ હોય. એવું ટિંચર સજેસ્ટ કરતો ને કે વોટરમાં 2-3 ડ્રોપ નાખીને એવું કઈ પણ હોય તો એટલું એવી રીતે ના થાય. ના, એટલે એમને પ્રોબ્લેમ શું થાય હું તમને કહું. પેટમાં ભરાવો થાય એટલે પછી દવા લાવે કે ભાઈ થોડોક ઝાડો થાય એવી દવા લાવો. એટલે હવે એટલી એમને દવા લઈ લીધી ને એ ઝાડાની, કામ કરતી એક ગોળી લે એટલે કામ ના કરે. 2 લે તો બીજા દિવસે ઝાડા થઈ જાય. હા. કંટ્રોલ ના થાય. હા, એટલે એવું પ્રોબ્લેમ થઈ જાય. હવે મોસ્ટલી આપણે જે તમે વાત કરી ને એ પ્રમાણે આજે કોન્સ્ટિપેશનમાં કેવું છે કે એડિક્શન થઈ જાય. હા, તમે અમુક દવા લ્યો ને, 1 લે તો કામ ના આપે, 2 લે તોય કામ ના આપે, હા, પછી 2 થી તમે કીધું પેટ સાફ થાય, પછી અમુક સમય પછી દવા કામ કરતી બંધ થાય, એટલે તમે કાંઈક નવું ગોતો. પછી કાંઈક ઈસબગુલ લે, પછી કાંઈક બીજી ફાંકી લે, પાવડર લે, ટેબ્લેટ લે, દેશી, આયુર્વેદિક બધું જ, એલોપેથી. પણ હોમિયોપેથિકમાં કેવું છે કે એકવાર તમે કોન્સ્ટિપેશન માટે પ્રોપર એનો સારવાર કરો, ટ્રીટમેન્ટ કરો, તો તમારું કોન્સ્ટિપેશન પણ ક્યોર થઈ શકે, તમારું ટોયલેટિંગ રૂટીન થઈ શકે. પણ એમાં અગેન દરેક રોગમાં અમુક તમારે એવી પરેજી પણ પાળવી પડે, અમુક વસ્તુમાં ખાવા પીવામાં પણ ફારફેર કરવો પડે. તમને ઓલરેડી કોન્સ્ટિપેશનનો પ્રોબ્લેમ છે, તમારે બ્રેડ, મેંદો, આથો નો જ ખવાય, બિસ્કિટ નો જ ખવાય. હવે તમે ખાઓ અને પછી કહો કે મટતું નથી, તો એમાં પછી એમાં ડોક્ટરનો વાંક નથી. ઈઝી ભાષામાં ડોક્ટરનો વાંક ના કરે. પણ સાઈડ ઇફેક્ટ તો ના કરે. સાઈડ ઇફેક્ટ્સ હા, એમ એટલે તો ફાયદો થાય. એટલો ફાયદો. આપણે હમણાં વાત કરી કે રિનલ સ્ટોનનું તમારે થોડું સ્પેશિયલાઇઝેશન વધારે છે કે એમાં તમે, તો કિડની સ્ટોન હોય
એમાં હોમિયોપેથીથી જે ટ્રીટમેન્ટ થતી હોય એમાં એવું કંઈ હોય કે મિનિમમ કે મેક્સિમમ આટલા એમએમની પથરી હોય તો જ એ હોમિયોપેથીથી સોલ્વ થાય કે એવું કંઈ? હવે હું ઇન જનરલ વાત કરું ને તો કિડની સ્ટોનમાં 2 mm થી લઈને 16 mm સુધીના તો મેં મારી પ્રેક્ટિસમાં એક્સપેલ કરેલા છે, કાઢેલા છે. ઓકે. પણ અમુક બીજા હોમિયોપેથિક ડોક્ટર છે જે હોમિયોપેથિક થી કિડની સ્ટોન કાઢે, 22 થી 25 mm ના સ્ટોન પણ એ લોકોએ કાઢેલા છે. એટલે મોસ્ટલી હોમિયોપેથિક મેડિસિન સ્ટોન બ્રેકર તરીકે કામ કરતી હોય છે. અમુક એક્સટેન્ટ સુધી અમુક સાઇઝ સુધી સ્ટોન આખા નીકળી જાય અને અમુક સાઇઝમાં સ્ટોન બ્રેક થઈને ટુકડા થઈને પણ નીકળી જાય. મારે જે મારો એક કેસ વાત કરું, મોટામાં મોટો 15.5 mm નો સ્ટોન હતો. 5મા દિવસે હોમિયોપેથિક મેડિસિન દ્વારા ઓનલી મેડિસિન થી 5મા દિવસે સ્ટોન નીકળી જાય. ઓનલી 5 ડે? ઓનલી 5 days. અને 10 mm 12 mm ને એવા બધા તો ઘણા બધા છે. તો એવું કેમ થતું હશે કે હોમિયોપેથિક દવાથી થઈ જાય પણ બીજી એલોપેથી કે એનાથી નહીં થયું હોય? એનું શું રીઝન હશે? હોમિયોપેથી સાયન્સ આખું ટોટલી ડિફરન્ટ સાઇઝ છે. આ સાયન્સ છે. આમાં ઘણીવાર મોસ્ટલી એલોપેથિકમાં કેવું હોય, 5 mm જે આપણે યુરેટર હોય ને એનો ડાયામીટર 5 mm હોય, પેશાબની નળીનો. એટલે મોસ્ટલી એ સાયન્સમાં એવું છે કે 5 mm સુધીની પથરી કદાચ નીકળી જાય દવાથી અથવા તો જાતે. પણ 5 mm થી વધારે હોય તો નળીથી મોટી સાઇઝ હોય તો ના નીકળે એમ. પણ મોસ્ટલી હોમિયોપેથિક મેડિસિનમાં કેવું હોય કે જે યુરેટર હોય ને એનું ડાયામીટર એ તમને ડાયલેટ કરવામાં હેલ્પ કરે, એટલે નળી થોડીક પોળી કરે, સ્ટોનને પાસ થવામાં હેલ્પ કરે. ખ્યાલ આવ્યો? ઘણીવાર મોટો સ્ટોન હોય તો બ્રેક થઈને ટુકડા થઈને પણ નીકળી જાય. પાછી સંકોચાઈ જાય ને? હા, એ તો નળી તો કેવું હોય તો રબર ટાઈપ હોય, એ તો પાછી જાતે થઈ જાય. આપણે પેટમાં પણ એવું હોય. પેટમાં ઘણીવાર ઘણા કે ગમે એટલું ખાયા કરે તો પેટ કેવું હોય, રબર જેવું હોય, ફૂલે. એટલે એમાં તમે જેટલું નાખો એટલું સમાઈ જાય એટલે પાછું એની પોઝિશનમાં આવી પણ જાય. એટલે એની જેવી વસ્તુ છે. અમારા ઘરમાં જ મેં એવા કેસ જોયા છે કે ભાઈ પેશાબની અંદર પરું થઈ જતું હોય, પલ્સ થઈ જાય. અને એવું કેવું થાય કે વર્ષમાં એ થતું ત્યારે કંઈ તકલીફ ના થાય, અમુક લિમિટ કરતાં વધી જાય એટલે પછી એનું તમારું ઓપરેશન કે જે બી કરાવવું એ કરાવવું પડે, અઠવાડિયું 10 દિવસ હોસ્પિટલમાં રહેવું પડે, પછી પાછું સારું થઈ જાય, પછી પાછું ધીમે ધીમે બીજા વર્ષે પાછું છે ને એને રિકરન્ટ યુટીઆઈ કહેવાય, યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન. પેશાબમાં ઇન્ફેક્શન થઈ જતું હોય, તમે કેમ પસ થઈ જતું હોય, પરું. તો એ રિકરન્સ થયા કરતું હોય ને તો એને આપણે જડમૂળથી મટાડવું હોય. તમે કેમ કીધું દર વર્ષે એકાદ વાર થાય એટલે હોસ્પિટલમાં 4-5 દી અઠવાડિયું એડમિટ થાય એટલે એન્ટીબાયોટિક મેડિસિન ને બધું આપતા હોય. હવે પાછું આવતા વર્ષે એનો તો એ ફરીવાર રિકરન્સ ના થવા દેવું હોય તો હોમિયોપેથિકમાં બહુ સારું છે રિઝલ્ટ. હોમિયોપેથિક મેડિસિન દર્દીની તાસીર ચેન્જ કરી નાખે. જેને વારંવાર એકની એક વસ્તુ થવાની હેબિટ હોય, એને ટેન્ડન્સી ટુ ગેટ કોલ્ડ છે, ટેન્ડન્સી ટુ ગેટ રિકરન્ટ યુટીઆઈ છે, તો એવા કેસમાં હોમિયોપેથિકમાં બહુ સારું રિઝલ્ટ છે. દર્દીની તાસીર ચેન્જ કરે, એને વારંવાર જે વસ્તુ થતી હોય એ દૂર કરે, એટલે ફરીવાર તમારે રિકરન્સ થવાના ચાન્સીસ ઓછા. એવી જ રીતે રિનલ સ્ટોનમાં કેવું છે કે રિનલ સ્ટોનમાં ઘણીવાર કેવું હોય, મોસ્ટલી આ બધા કેસ મોટા સ્ટોન્સ હોય 8, 10, 12 mm તો ડોક્ટર મોસ્ટલી એડવાઇસ સર્જરી કરતા હોય. પણ સર્જરી એકવાર કરાવી ફરીવાર થાય તો શું કરો? પાછી સર્જરી અગેન એન્ડ અગેન સર્જરી કોઈ ઓપ્શન નથી. અલ્ટિમેટલી તમારે એને કંઈક જડમૂળથી કરવું તો પડે, સ્ટોપ તો કરવું જ પડશે. દર વખતે તમે કેટલીક વાર સર્જરી કરાવશો? તો એ સર્જરી તમારે સ્ટોપ કરવી હોય, તમારે એ રિનલ સ્ટોન ફોર્મેશન અટકાવવું હોય તો એના માટે હોમિયોપેથી ઇઝ ધ બેસ્ટ. એના માટે લોકેશન પેલું કરે કે ભાઈ કિડનીની અંદર છે, પિત્તાશયમાં છે, એવું બધું આપણે સાંભળતા હોય કે ભાઈ અહીંયા હોય તો સોલ્વ થઈ જાય. એટલે એમાં મોર ઓર લેસ ટાઈમમાં ડિફરન્સ લાગે કે ભાઈ પોઝિશન વાઇઝ થોડોક ટાઈમ વધારે ઓછો લાગે, બાકી ક્યોર તો થાય જ. અને ઘણાને એવું હોય કે જેને એકવાર પથરી થઈ ગઈ ને એને પછી થયા જ રાખે. હા, મેં એ જ કીધું ને કે જેને રિકરન્સ આ જે યુટીઆઈ છે કે વારંવાર પેશાબમાં પસ થવું અથવા રિકરન્ટ રિનલ સ્ટોન ફોર્મેશન, એક નીકળે બીજી થાય, બીજી નીકળે ત્રીજી થાય, તો એ અટકાવવા માટે હોમિયોપેથિક કરવાની જરૂર છે. એટલે લાઈફસ્ટાઈલ બધું ખાતા હોય ક્ષાર વાળું ને એના થોડુંક મોડિફિકેશન કરવાનું, પ્લસ તમે મેડિસિન હોમિયોપેથિક લો તો તમારી તાસીર આખી ચેન્જ થાય. બરાબર. તમને જે વારંવાર પથરી થતી હોય તો એ અટકી જાય. ચેઇન બ્રેક. મારે એક પેશન્ટ છે 32 years old, મનીષભાઈ કરીને છે.
એમને 22 પથરી હતી. ઓહ. બંને કિડનીમાં, પેશાબની નળીમાં ટોટલ 22 પથરી હતી. અને 6 મહિનાના ગાળે 2 વખત ઓપરેશન પણ થઈ ગયેલું. એક અમારે સુરતમાં એક ગાબાણી કિડની હોસ્પિટલ છે, એકવાર ત્યાં થયેલું અને એકવાર ધામેલિયા કિડની હોસ્પિટલમાં 2 વખત ઓટી. પછી ત્રીજી વખત 22 પાછી થઈ. એટલે ટોટલ આમ જોવો ને તો એને ક્ષારનો કોઠો કે ને આપણે, એવી તાસીર. એટલે ડોક્ટરે અગેન એને સર્જરી એડવાઇસ કરી. એટલે આ પેશન્ટને કોઈ એના રિલેટિવ્સે હોમિયોપેથિકની એડવાઇસ કરી કે ભાઈ કેટલીક વાર સર્જરી. પેશન્ટ પોતે પણ કંટાળી થાકી ગયું. વારે પથરીનો દુખાવો તો બહુ સખત. ડેન્જર. એ તો તમને ધોળા દિવસે તારા દેખાડે એવો દુખાવો થાય. મારા પપ્પાને થતો. પછી હોમિયોપેથિક મારે ત્યાં ચાલુ કરી. આજથી 8 વર્ષ પહેલાની વાત છે. એને 22 પથરી વિધાઉટ સર્જરી હોમિયોપેથિક મેડિસિનથી કાઢીને આજે 8 વર્ષ થઈ ગયા. ફરી વાર એને પથરી નથી થઈ. ઓલરેડી એને 1 વર્ષમાં 2 વાર સર્જરી કરાવી નાખી 6 મહિનાના ગાળે. આજે 8 વર્ષ થયા. પથરીનો દુખાવો પણ નહીં, પથરી પણ નહીં, કઈ જ નહીં. એકદમ ટોટલી ક્યોર છે. મૂળ તાસીર બદલવાની શરીર બદલાઈ જાય અને ચેન બ્રેક થઈ જાય, એટલે જળમૂળ પરથી એ રોગ નીકળી જાય. બીજું, જેમ કે સ્કિન એલર્જી વાળા પ્રોબ્લેમ હોય, બરોબર, તો હોમિયોપેથીમાં આપણે સ્કિન એલર્જીની કોઈ ટ્રીટમેન્ટ કરતું હોય તો એ બી જળમૂળમાંથી નીકળે કે સ્કિન વાળા ખાલી ટોપિકલ થાય? ના, એ પણ જળમૂળથી મટાડે. હોમિયોપેથિક છે ને એ ટોપિકલી નથી. હોમિયોપેથી ટ્રીટ્સ પર્સન એઝ અ હોલ. એટલે ઇન્ટરનલી સારું કરે. એવું નથી ઉપરથી સારું થઈ જાય, ખજવાળ રાહત થઈ જાય એટલે ફરી વાર પાછું 2-3 મહિનામાં કે ટ્રીટમેન્ટ પૂરી થયા પછી પાછું થાય. હોમિયોપેથિક દરેક રોગનો જળમૂળથી ઇલાજ કરે છે. એટલે તમારું જળમૂળથી મટી જાય. સ્કિન ડિઝીઝ હોય તો એમાં હોમિયોપેથિકમાં, ક્રોનિક સ્કિન ડિઝીઝમાં હોમિયોપેથિકમાં બહુ સારા સ્કોપ છે. તમારે કમ્પેર ટુ તમે ખાલી લોકલી ટ્રોપિકલ લગાવ્યા કરો, લગાવો એટલો ટાઈમ સારું, પછી પાછું બંધ કરો એટલે પાછું થાય, લગાવો એટલો ટાઈમ સારું, બંધ કરો એટલે પાછું. એક સમય એવો આવે કે ટોપિકલ કામ કરતું જ બંધ થઈ જાય, રેઝિસ્ટન્સ આવી જાય. જ્યારે હોમિયોપેથિક તમારે જડમૂળથી તમારા સ્કિન ડિઝીઝ દૂર કરતું હોય. એમાં પણ અગેન મોર ઓર લેસ ટાઈમમાં વધારે ઓછો ટાઈમ લાગે. તમારું કેવું કેસની સિવિયારિટી છે, કેટલો જૂનો કેસ છે, કેટલું એક્યુટ છે, ક્રોનિક છે, એની ઉપર ડિપેન્ડ કરતું હોય છે. એટલે એકને રિમૂવલ એવું બધું થઈ જાય? એકને રિમૂવલ પણ થઈ જાય. એકને તમારા જડમૂળથી મટી જાય. એટલે હોમિયોપેથી જો આટલું જ અસરકારક હોય, બરોબર, તો માની લો કે એલોપેથી પ્રોસેસ છે એ કાલે સપોઝ ગાયબ થઈ ગઈ, બરોબર, તો હોમિયોપેથીને કેટલો ટાઈમ લાગે એલોપેથીને રિપ્લેસ કરવા માટે? કેવું ના થાય? એવું શક્ય જ નથી. હોમિયોપેથી has its own scopes and limitation, while allopathy has its own scopes and limitation. હોમિયોપેથી વસ્તુ ટોટલી અલગ છે, આયુર્વેદિક ટોટલી અલગ છે અને એલોપેથિક ટોટલી. એલોપેથિકમાં જે વસ્તુ છે એ હોમિયોપેથિકથી થવાનું જ નથી. ફોર એક્ઝામ્પલ હું વાત કરું કે હાર્ટ એટેક આવ્યો અથવા બ્રેન સ્ટ્રોક આવ્યો, હેમરેજ થયું, તો એમાં તમારે કમ્પલસરી ક્વિક ટ્રીટમેન્ટ જોઈએ, ઇમરજન્સી ટ્રીટમેન્ટ જોઈએ, તો એમાં તમારે ફરજિયાત કમ્પલસરી એલોપેથિકમાં જવું જ પડે. એક્યુટ એપેન્ડિસાઇટિસ છે કે જે ઇમરજન્સી ટ્રીટમેન્ટ છે, તો એમાં તમારે કમ્પલસરી સર્જરીનો એડવાઇસ જે થતું હોય એ કરવું જ પડે. પછી એમાં તમારે બીજું કોઈ વેઇટ એન્ડ વોચ કરવાની કે એવું ના કરાય. એમાં તમારું શાણ પણ એ જ છે કે આપણે એલોપેથિકમાં, એટલે તમે જેમ કીધું એમ ગાયબ થઈ જાય કોઈ દિવસ પોસિબલ જ નથી. આ તો એક હાઇપોથેટિકલ ક્વેશ્ચન. આ બધા પેરેલલ છે, આ બધા જોડે જવું જરૂરી છે. એલોપેથિકની પણ જરૂર છે, હોમિયોપેથિક જ્યાં જરૂર છે ત્યાં હોમિયોપેથિકની જરૂર છે, અને આયુર્વેદિકની જ્યાં જરૂર છે ત્યાં આયુર્વેદિકની જરૂર છે. ત્રણેય સાયન્સ સારા છે ને ત્રણેયનું કામ એને પોતાની ફિલ્ડમાં બેસ્ટ છે. સગવડતા પ્રમાણે અને સમય પ્રમાણે બધું કરવું પડે એવું છે. અમુક આપણે એવા કેસ જોવા હોય કે કોઈ બાળક જન્મતાથી જ એને ડાયાબિટીસ હોય, તો એ સોલ્વ થાય. કારણ કે એમાં કેવું થાય છે કે ડાયાબિટીસ ટાઈપ 1 વાળા કેસ જન્મથી અત્યારે એટલા બધા આવે છે ને કે જન્મે એટલે એને ડાયાબિટીસ હોય ને પછી આખી જિંદગી સુધી એ ડાયાબિટીસની ક્યોર જ કરતો રહે. એને એ જ મેન્ટેન રાખવાનું, એનું ડાયટ છે, એની દવા છે, જે બી હોય. ટાઈપ 1 ડાયાબિટીસ છે ને એનું હજુ કોઈ ક્યોર નથી, એ ઓટોઇમ્યુન ડિઝીઝ કહેવાય. ટાઈપ 2 છે હજી કદાચ રિવર્સિબલ છે, પણ ટાઈપ 1 છે એ ઇરિવર્સિબલ છે, એટલે એ જુવેનાઇલ ડાયાબિટીસ કહેવાય. તો એમાં પ્રેગ્નન્સી પ્લાનિંગ કરતા પહેલા અને પ્રેગ્નન્સી પ્લાનિંગ કરતી વખતે
પેરેન્ટ્સે ધ્યાન રાખવું જરૂરી છે. બધી મોડિફિકેશન ડાયટ પછી લાઈફસ્ટાઈલ ને બધું, તો તમારા બચ્ચામાં આવવાના ચાન્સીસ ઓછા. પછી જે તે સમયે પ્રેગ્નન્સી વખતે જ કપલ્સ પોતે ધ્યાન નથી રાખતું તો ચાન્સીસ વધી જાય. એટલે સર્ટન એક લેવલ સુધી સોલ્વ બાય ચાન્સ થતું હોય ખરું? પ્રીબાયોટિક હોય એટલે એનું જે તમે પ્રી પ્લાનિંગ થી તમે કરતા હોય ને તો ત્યારે તમારે અમુક માનો કે ફેમિલીમાં છે તો એ નથી લાવવું, તો એના માટે તમારે સર્ટેન ના, પણ સપોઝ માની લો કે કોઈને ડાયાબિટીસ આવી ગયું, બાળક જન્મ્યું, તો એનું કશું ના થાય. ના, એ મેં કીધું એમ એનું કોઈ ઈલાજ જ નથી. અને જુવેનલ ડાયાબિટીસના કેસ વધતા જાય છે. ડાયાબિટીસના અત્યારે ઘણા બહુ કેસ વધી જાય. બહુ વર્લ્ડમાં નંબર 1 લીડિંગ ડિઝીઝ છે. ઇન્ડિયા લીડિંગ છે અત્યારે ડાયાબિટીસ માટે. 2035 સુધી એવું કહે છે કે મોસ્ટલી જનરલી ઓલ ઓવર બધે ડાયાબિટીસ હશે. કેન્સરનું બી એવું હોય કે ભાઈ કેન્સર સ્ટેજ 1, 2, 3. તો અત્યારે બી યંગસ્ટર્સમાં ઘણા લોકોના કેન્સર ડિટેક્ટ થાય, બરોબર? કે કારણ કે અમુક લોકોનું કેવું કે અવેરનેસ, અત્યારે મારા જેવા લોકોમાં અવેરનેસ છે. મારા જેવા લોકોને પ્રોબ્લેમ એક છે કે એમને સિગરેટનું કે દારૂનું એવું વ્યસન હોય, લગભગ બધાનું હોય છે, બરોબર? પણ એટલા અવેર પણ હોય કે હવે કંઈક થવા માંડ્યું છે ને તો આપણે તરત જઈને બતાવીએ. એટલે સ્ટેજ 1 ની પહેલા જ પ્રી કેન્સર સ્ટેજમાં એમને ખબર પડી જાય કે આવું કંઈક થવા માંડ્યું છે, તો એ થઈ જાય હોમિયોપેથીથી કોઈ વાર? હા, એ અત્યારે હોમિયોપેથિક થી ઘણા ડોક્ટરો એમાં એની સારું રિઝલ્ટ છે. ઘણા ડોક્ટરો કેન્સર પણ ક્યોર કરે છે અને એની કેન્સરમાં સ્પેશિયાલિટી પણ હોય છે. એટલે તમે કીધું એમ પ્રી કેન્સરસ ડિઝીઝ હોય તો એમાં જે ફર્સ્ટ સ્ટેજ પહેલા પણ ઇનિશિયલ સ્ટેજમાં એનું ક્યોર પોસિબલ છે. અથવા તો એકવાર થઈ ગયા પછી એકદમ એને બધી ટ્રીટમેન્ટ થઈ ગઈ, એ આઉટ ઓફ કેન્સર છે, પણ ફરીવાર રિકરન્સ ના થવા માટે પણ હોમિયોપેથિકમાં સારા સ્કોપ છે. કારણ કે હજી પ્રી સ્ટેજમાં હોય તો એની પાસે ટાઈમ છે હોમિયોપેથી કરવાનો. ટાઈમ છે અને પ્લસ તમે મેં કીધું એમ એકવાર કેન્સર થઈ ગયું, એની બધી પ્રોપર ટ્રીટમેન્ટ થઈ ગઈ, એના બધા કીમો ને બધું જ થઈ ગયું, પેશન્ટ ટોટલી ફૂલ્લી ફ્રી ફ્રોમ કેન્સર, પણ અગેન એને રિકરન્સ ના થાય તો એના માટે પણ હોમિયોપેથિક ઘણા ડોક્ટરો આપે છે અને એમાં બહુ સારું પણ રિઝલ્ટ છે. તમે સાંભળ્યું છે કે એને જિંદગીમાં કોઈ દિવસ દારૂ નહીં, સિગરેટ નહીં, છતાંય કેન્સર થયું. તો મેં એમ કીધું એમ એને અમુક ફેમિલી હિસ્ટ્રી હોય તો પણ એવા ચાન્સીસ થાય. અમુક ઇડિયોપેથિક છે કે એનું રીઝન નહીં, એને થવાનું હોય. અત્યારે કેવું થાય કે હોમિયોપેથી ડોક્ટર જોડે જતા હોઈએ આપણે તો ક્યારેક થોડુંક આપણને સ્કેપ્ટિકલ લાગે કે ભાઈ આ થોડુંક મને છે ને ડાઉટફુલ લાગે છે આ ડોક્ટર, કારણ કે એક તો હોમિયોપેથીમાં થોડીક ટાઈમ લાગતો હોય રિઝલ્ટ મળતા, બરોબર? તો ત્યાં સુધી ડોક્ટર આપણને છેતરે છે કે નથી છેતરતા, કે કેવું છે, વિશ્વાસ કરવો કે ના કરવો, કેટલા ટાઈમ સુધીમાં પૈસા નાખવા કે ટાઈમ આપવો, તો એવી મેલ પ્રેક્ટિસીસ પણ ચાલતી હોય. ઘણા ડોક્ટર એવું બધું કરતા હોય. તો આપણે એવું આઈડેન્ટિફાઈ કેવી રીતે કરવું કે ડોક્ટર કદાચ આવા ટાઈપની વર્તણૂક કરતું હોય તો આપણે ચેતી જવું? હવે એમાં એવું છે કે એઝ એ ડોક્ટર અને એઝ અ પેશન્ટ તમે જ્યારે ક્વેશ્ચન કરો છો, અમુક ટાઈમ સુધી, માનો કે અમુક કેસીસમાં તમે મોર દેન ઇનફ ટાઈમ આપ્યો છે ડોક્ટરને અને છતાં પણ કન્ડિશનમાં કોઈ ઇમ્પ્રુવમેન્ટ નથી. તમે એક્ઝામ્પલથી સમજાવો કે કોઈ આવું કેસ હોય, સપોઝ ગમે તેવો કોઈ, હવે કોઈ સ્કિન ડિઝીઝ છે, હા, તો એમાં તમારે કોઈ ઇમ્પ્રુવમેન્ટ નથી. ઇમ્પ્રુવમેન્ટ સાઈડની વસ્તુ રહ્યું, કન્ડિશન જે હતી એની કરતા પણ ખરાબ થાય છે. ઓકે, તમે મોર દેન ઇનફ ટાઈમ ડોક્ટરને આપી દીધેલો છે, મોર દેન ઇનફ ટાઈમ, અને છતાં પણ કોઈ ઇમ્પ્રુવમેન્ટ નથી અને કન્ડિશન બગડે છે. તો એટ એ ટાઈમ તમે ડોક્ટરને વાત કરો છો તો પછી કદાચ એ બીજી ટ્રીટમેન્ટમાં જાય છે, અથવા તો તમને ફટાફટ ને થોડુંક ટેમ્પરરી અને ફાસ્ટ રિઝલ્ટ આપવા માટે સ્ટીરોઇડ કે એવું આપે છે, અથવા કોઈ વ્યવસ્થિત પ્રોપર આન્સર નથી આપતા. તો એટ એ ટાઈમે તમારે થોડુંક વિચારવું જોઈએ કે ભાઈ મારે આમાં કંઈક ચેન્જ કરવો પડશે. અને આ મોર દેન ઇનફ ટાઈમ કેટલો હોય? આ મોર દેન ઇનફ ટાઈમમાં એવું કહું છું કે અગેન તમારી કન્ડિશન કેટલી જૂની છે. માનો કે ફોર એક્ઝામ્પલ સ્કિન ડિઝીઝ હોય, બહુ જૂનો છે, પણ તમે 2 થી 3 મહિના 4 મહિનામાં થોડુંક ઇમ્પ્રુવમેન્ટ તો આવવું જ પડે. હાવ એવું નથી કે 6 મહિના વર્ષ દિવસ પછી જ ઇમ્પ્રુવમેન્ટ દેખાય. એટલે તમને એટલીસ્ટ 2-5% પણ ફરક પડતો હોય તો તમે કઈ કન્સિડર કરી શકો ના ફરક છે. પણ આવું ફરક જ નથી, 3, 4, 6 મહિના દવા લેવા છતાંય
અને રિઝલ્ટ મળવાના બદલે કન્ડિશન બગડે છે તો તમે ડૉક્ટરને વાત કરો ને પછી તમારી એ લોકો અલગ જ ટ્રીટમેન્ટમાં જાય છે તમને ફાસ્ટ રિઝલ્ટ આપવા, તમને ટેમ્પરરી રિલીફ આપવા માટે, તો તમારે ત્યારે ચેતી જવું એટલે ત્યાંથી આપણે ડિસિઝન લઈ લેવું જોઈએ એમ. અમુક વસ્તુ એવી હોય સાહેબ કે જે બધી વિઝ્યુલાઇઝેશન વાળી વસ્તુ હતી કે ભાઈ જે આપણને દેખાય છે કે પ્રેગ્નન્સી નથી રહેતી, ચામડીના પ્રોબ્લેમ આવે. હવે ઘણું એવું જે આપણને દેખાતું નથી, જેમ કે અનમેચ્યોર બાળક જન્મવું, પછી રંગસૂત્રનું બધું હોય, અથવા તો DNA રિલેટેડ પ્રોબ્લેમ હોય, તેવા કોઈ કેસ હોય કે જે તમે સોલ્વ કરી નાખ્યો હોય અને જે હોમિયોપેથિકથી સોલ્વ થતો હોય કે જે બીજામાં એની કોઈ ઓપ્શન જ નથી. બાય ચાન્સ અનમેચ્યોર બાળક જન્મતું હોય તો ખબર નહીં એલોપેથીમાં કે બીજી કોઈ બી ટ્રીટમેન્ટમાં કે જે તમે કર્યું હોય એવું, અથવા તેમાં કોઈને રિઝલ્ટ મળવા પાત્ર હોય તો કોઈને લાભ થઈ શકે એમ. હવે જો DNA અથવા જીનેટિકમાં છે ને, આપણે ઓટિસ્ટિક ચાઇલ્ડ હોય એકવાર અથવા ADHD અને એવા કોઈ ચાઇલ્ડ હોય તો એને એટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડર કહેવાય. એવા ચાઇલ્ડ છે, અથવા તો જીનેટિક કોઈ પ્રોબ્લેમ હોય કે પેઢી દર પેઢી એ આવી શકે એવું આવવાની શક્યતા વધારે રહેતી હોય, તો એવા કેસમાં આપણે હોમિયોપેથિકથી એ ચેન બ્રેક કરી શકીએ. એમને અમુક મેડિસિન આપીને એ ચેન તમે બ્રેક કરી શકો કે જેથી કરીને જે પેઢી દર પેઢી જે રોગ આવવાના હોય એ ચાન્સીસ તમારા ઓછા થઈ જાય અથવા નહીવત થઈ જાય, ઘટી જાય. ઇટ્સ મીન કે DNA તોડીને નવું આગળ. ઓકે, ચેન બ્રેક કરે એટલે તમારે માનો કે એ બધું બિફોર પ્રેગ્નન્સી પ્લાનિંગ તમારે એ કરવું પડે. મેડિસિન એઝ અ કપલને લેવાની હોય છે કે જેથી કરીને તમારા જે ફેમિલીમાં અથવા તો પેઢી દર પેઢી જે રોગ થતા હોય તમારા પાસ ના થાય આવનાર ચાઇલ્ડમાં. હવે આ બધું તો કેવું કે આખું મોટા પ્રોબ્લેમ આપણે સોલ્વ કરી નાખ્યા. હવે મારે એવું વિચાર છે કે હું અત્યાર સુધી બધી એલોપેથી દવા લેતો હોય, કે તાવ આવી ગયો, શરદી થઈ ગયો 3-4 મહિને, તો કોઈ એલોપેથી આપણો જે ડૉક્ટર હોય એની પાસે લઈ લેતા, જે રૂટીન આપણે લેતો હોય, એટલે 3-4 દિવસનો કોર્સ કરીને સોલ્વ થઈ જાય. તેવું હોમિયોપેથિકમાં કરવું જ થાય કે હવે જ્યારે નેક્સ્ટ ટાઈમ પણ કંઈ થયું, મને તાવ આવ્યો કે શરદી થયું કે ઝાડા ઉલટી, 4-5 વસ્તુ જ છે કે જે BHMS ને આપણે એને મળી લેતા હોય કે તાવ હોય, શરદી, ઉધરસ, ઝાડા ઉલટી, એવું બસ પેટમાં દુખવા હાથે. તો એવું થાય કે હોમિયોપેથિક ડૉક્ટર્સ પાસે આપણે મળ્યા અને 3-4 દિવસ, 5 દિવસ, 7 દિવસનો કોર્સ કર્યો અને પ્રોબ્લેમ સોલ્વ થઈ મટી જાય ને. 5 દિવસ પણ પ્રોપર હોમિયોપેથિક. પ્રોપર હોમિયોપેથિક 5 દિવસ નહીં, તમે 2 ડોઝમાં અથવા સિંગલ ડોઝમાં પણ અમુક આ બધા સિમ્પટમ્સ તમે મટાડી શકો. ઝાડા છે, ઉલટી છે, તાવ છે, માથું છે. એટલે તમે સમજ્યા ને હું શું કહું? ભાઈ મને તાવ આવ્યો, હું આવ્યો, તમે ચેક કરો, તમે હોમિયોપેથિક આ મટી જાય ડેફિનેટલી. એટલે કોઈ માણસ એમાં ટ્રાન્સફર થવા માંગતું હોય તો એને થઈ શકે, ડેફિનેટલી થવાય. હવે એક ડીપલી ક્વેશ્ચન એવો કે કોસ્ટલી કઈ ફરક પડતો હોય કે કોઈ એવું વિચારતો હોય કે ભાઈ હું તો એલોપેથી લઉં છું તો વધી ને મારો 500 રૂપિયામાં 7 દિવસનો કોર્સ પતી ગયો, તો હોમિયોપેથિક એસએમ બીટઅપ આપી શકે કે પછી? આપી શકે, પણ અગેન એ તો ડિપેન્ડ્સ ઓન ડોક્ટર. હા, એ તો એવું જ હોય. એટલે સુરતમાં ડોક્ટર હોમિયોપેથિક મેડિસિનનો ચાર્જ 1000 રૂપિયાથી લઈને 50,000 રૂપીસ છે. ઓકે, એક ડોક્ટર સુરતમાં છે 50,000 રૂપિયા લે છે સિંગલ ન્યૂ કેસના, ખાલી કન્સલ્ટિંગ ફી 50,000 50. એટલે તો અગેન ડિપેન્ડ્સ. એટલે એમ બાય ચાન્સ મટી જાય હોય આપણે પેમેન્ટનો તો સેકન્ડરી ઓપ્શન. હા, એટલો નહીં, એ તો ખાલી એમ જ એ વાત માટે હતું, પણ થઈ શકે કોઈ માણસ હેલ્ધી આમાં થવા જતું હોય તો. ઘણા લોકો હોમિયોપેથીને સેકન્ડ ક્લાસ તરીકે માનતા હોય, પણ અમે જ્યારે બધું રિસર્ચ કરતા હતા હોમિયોપેથી વિશે ત્યારે એવું જાણવા મળ્યું કે અમુક દેશ છે, જેમ કે ફ્રાન્સે હોમિયોપેથી ટ્રીટમેન્ટ ઉપર જે એમને રેમ્બર્સમેન્ટ આપતા હોય, એમને વળતર આપતા હોય લોકોને, એ એમણે બંધ કરી દીધું. એવું કહીને કે ભાઈ હોમિયોપેથી એ એટલું ઇફેક્ટિવ નથી, બરાબર, અને એમાં કોઈ એવા પ્રૂવન કેસ નથી બન્યા, પ્રૂવન કોઈ બેનિફિટ નથી. તો એવો કોઈ તમારા પાસે કિસ્સો ખરી કે ભાઈ હોમિયોપેથી છે ને એ આટલું અસરકારક છે એટલે બંધ તો ના કરવું જોઈએ એમ?
મેં તમને અત્યારે આપણે બધા કેસીસ જે ડિસ્કસ કર્યા એ બધા એ વિષય જ હતા હા કે જે એટલે એ તો મને તો એવા જ લાગે કે ભાઈ ઓહો આવું કયા બધું કયા કેસમાં અસરકારક છે. પણ અગેન તમે જે કીધું એ ક્વેશ્ચન માટે હોમિયોપેથિક ફેકલ્ટી છે અથવા ગવર્મેન્ટ છે કે જે તે કન્ટ્રીઝના જે ગવર્મેન્ટ બોડી છે એમણે થોડુંક વિશેષ ફોકસ એમાં કરવું જરૂરી છે કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ અને એવિડન્સ કલેક્ટ કરવા જોઈએ, જેથી કરીને તમે કેમ કીધું કે એફિકેસી નથી એટલે ગવર્મેન્ટ એમ બંધ કરી દીધું, બંધ કર્યું, પણ તમારી પાસે ઇનફ એવિડન્સ હશે, એવિડન્સ બેઝ ટ્રીટમેન્ટ હશે તો ડેફિનેટલી લોકોને એક્સેપ્ટ કરવું જ પડશે. એટલે હોમિયોપેથિક પ્રેક્ટિશનરોએ પણ એવિડન્સ કલેક્ટ કરવા જરૂરી છે, જેથી કરીને આપણે અપીલ પણ કરી શકીએ કે ભાઈ તમે કહો છો એ રોંગ છે. અને આપણી ગવર્મેન્ટ તમને લાગે છે કે બરોબર રીતે પ્રમોટ કરે છે? આપણી ગવર્મેન્ટ, અત્યારની કરંટ ગવર્મેન્ટ હોમિયોપેથિક અથવા તો આયુષ મંત્રાલયમાં બહુ સારું કામ કરી રહી છે. એના માટે અલગ મંત્રાલય પણ ફાળવેલું છે, એના માટે અલગ બજેટ પણ ફાળવાય છે. આયુષમાં આવે છે બધું આ આયુર્વેદિક, હોમિયોપેથિક, યુનાની, સિદ્ધા મેડિસિન, બધી જે યોગા છે બધું, એના માટે ગવર્મેન્ટ બહુ જ સારું કામ કરે છે. એટલે મેડિક્લેમમાં કવર થતું હશે અત્યારે હમણાંથી રિસેન્ટલી અમુક સમયથી મેડિક્લેમમાં પણ અમુક મેડિસિન, સર્ટેન મેડિસિન કવર થવા માંડી છે. અને હજુ પણ આની વધારે અવેરનેસ માટે બધા ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પ કરવા જરૂરી છે. પછી જે એક્સ્ટ્રા ઓર્ડિનરી કેસીસ હોય એને ગવર્મેન્ટ અથવા તો કોઈ પણ સર્ટેન એજન્સી અથવા તો બોડીએ પબ્લિશ કરવા જોઈએ, જેથી કરીને લોકોને પણ અવેરનેસ આવે કે આવા કેસીસ પણ સોલ્વ થઈ શકે છે. એક ઓપ્શન લઈ શકે હોમિયોપેથી. હા, એ ઓપ્શન લઈ શકે. હોમિયોપેથિકની અવેરનેસ માટે બધા અલગ સ્કૂલમાં કેમ્પ છે, સોસાયટીમાં, અથવા તો જનજાગૃતિ અભિયાન ને એવું બધું કરવું જરૂરી છે. પછી મેડિસિન થોડીક ઇઝીલી મળી જાય, પછી દરેક હોસ્પિટલમાં એના અલગથી ડિપાર્ટમેન્ટ કરે, એવું બધું કરે તો હોમિયોપેથિક ડેફિનેટલી આગળ આવી શકે એમ છે. સર, હવે હોમિયોપેથિકમાં અમુકને મિથ્સ છે. સુગરની ગોળી ખાવાથી સુગર વધી જાય, વૃદ્ધ અને બાળક માટે સુગરની ગોળી સેફ નથી, ઇમરજન્સીમાં ટ્રીટમેન્ટ નથી કામ આવતી. આની પર શું કહેશો તમે? હવે મેં તમને કીધું એમ હોમિયોપેથિક 1 મહિનોની મેડિસિન હોય ને, આખા 1 મહિનાની મેડિસિન, એમાં 1 ટીસ્પૂન કરતાં પણ ઓછી સુગર હોય છે. આખા મહિનાની મેડિસિનમાં 1 ટીસ્પૂન કરતાં પણ ઓછું સુગર હોય છે. તો તમે વિચાર કરો, તમારે રોજની 2 થી 2 ગોળી સવાર સાંજ કદાચ લેવાની આવતી હોય તો એક સિંગલ સુગરનો 1 દાણા કરતાં પણ ઓછી સુગર આવે. તો હું નથી માનતો કે કોઈ દિવસ હેલ્થ માટે હજાર્ડસ હોય કે નડતર રૂપ હોય. એટલે એનાથી સુગર તો ના જ વધે. એનાથી સુગર તો ના જ વધે ને એ કોઈ હાર્મફુલ પણ નથી. એના કરતાં વધારે હાર્મફુલ તો 1 મહિનામાં 1 વખત સોડા પીધી હોય ને એ વધારે હાર્મફુલ થઈ જાય. એક સોડા તો ઠીક, રેગ્યુલરલી રૂટીનમાં ચા પીવાતી હોય એમાં 1 ટીસ્પૂન કરતાં વધારે સુગર હોય છે. ઇમરજન્સીમાં કામ નથી કરતી ઘણી વાર. અમુક કેસીસ એવા ઇમરજન્સી કેસીસ હોય એમાં હોમિયોપેથિક મેડિસિન કામ કરે જ છે. જેવા કે માનો કે એક્સ્ટ્રીમ ડાયરિયા, વોમિટિંગ થયું હોય, પછી સડન કોમા હોય, તો એમાં પણ અમુક સર્ટેન મેડિસિન સર્ટેન કેસીસમાં વર્ક કરતી હોય છે. અમુક ટ્રોમા છે, ઇન્જરી છે, એમાં પણ હોમિયોપેથિક તમારે બ્લડ ફ્લો થતો હોય તો અટકાવવા માટે અમુક મેડિસિન કામ કરતી હોય છે. એટલે સર્ટેન ઇમરજન્સી કેસીસમાં હોમિયોપેથિક મેડિસિન કામ કરે છે. પછી અમુકને એવું હોય છે કે બાળક ને વૃદ્ધ આ બંને ઉપર કે અસર બરાબર નથી કરતી, કાં તો એ લોકો માટે સેફ નથી. ડેફિનેટલી ખોટી વાત છે. તમે કીધું મિથ જ છે. બધા ઇક્વલી, બધા બાળક છે, મોટા એડલ્ટ છે, અથવા તો ઓલ્ડ એજ પીપલ, બધા એમાં કામ કરે જ છે, સારું જ કામ કરે છે. હવે એમાં એવું હોય છે કદાચ ઇમ્યુનિટી ઓછી વધારે હોય તો એમાં થોડોક ટાઈમ વધારે ઓછો લાગે. ઘણી વાર કેવું હોય કે લોકોની ઇમ્યુનિટી એકદમ ઓલરેડી ઓલ્ડ એજ પીપલ હોય તેની ઇમ્યુનિટી લો થઈ ગઈ હોય તો એને વર્ક કરતા થોડોક ટાઈમ લાગે. અને જેની ઇમ્યુનિટી સારી છે એને તરત સરસ કામ કરે. અમુક લોકો હોમિયોપેથી મારા ખ્યાલથી એટલે લેતા હશે કે સાઈડ ઇફેક્ટ નથી, બરોબર, પણ એક પ્લસીબો ઇફેક્ટ હોય કે હું દવા લઉં છું એ મને સારું થઈ જાય. અમુકને એવું હોય કે ભાઈ આવું કંઈક મને થાય છે, બરોબર, તો હું દવા લઈ લઉં છું ને એટલે મને સારું થઈ જાય, એટલે બી અમુક લોકોને હોમિયોપેથી અપાવતા હશે. અપાવતા હોય પ્લસીબો ઇફેક્ટ ખાલી કે અમુક એવું હોય, જેમ કે અમુકને કેવું હોય કે પેટમાં દુખતું હોય, બરોબર, પણ એ કોઈ બી ગોળી એને મમ્મી પપ્પા આપે ને કે ભાઈ આ ગોળી છે આનાથી મટી જશે, એને મટી જાય, પણ હકીકતમાં એને મટ્યું ના હોય, એને એવું
મેન્ટલી પણ ફીલ એને જો એને દુખાવો રિયલ દુખાવો હશે તો એને ગમે તે ગોળી આપશે. હા જો મટવાનું હશે તો જ મટવાનું છે, બાકી ગમે કદાચ એલોપેથિક આપે અને જો હા. નહીં મટે તો નથી તો નહીં જ મટવાનું. મટે. હા, તો હોમિયોપેથિક જો એને કામ કરશે તો જ એને એટલે મેં મટવાનું જોયેલું છે નાના છોકરાઓ ગમે તેવા હોય ને 5મું 6મું ભણતા હોય એમને હોમિયોપેથીમાં એટલે લઈ જતા હોય કારણ કે છોકરું જીદ કરતું હોય. એક મારો મિત્ર છે, અમે બીટેકમાં ભેગા હતા બરોબર. એને કેવી ટેવ ખબર છે મને ત્યારે જૂનામાં અચંબો લાગ્યો. એ કે હું નાનો હતો ને એને એટલે અમે બસમાં બારડોલીથી સુરત અપડાઉન કરતા એટલે એને ઘરે પહોંચતા વાર લાગે અને એને ટોયલેટ લાગ્યું હોય ને એટલે શું કરે ખબર, એના બેગમાં એક પથરો રાખ્યો હોય નાનો એ ખીચામાં મૂકી દે એટલે એને મટી જાય. મટી જાય. એટલે સાયકોલોજી ટ્રિગર થઈ અને ગયું. એવું એના પપ્પાએ પહેલેથી એને ટેવ પાડેલી કે આવું ગમે ત્યારે થાય ને ખીચામાં પથ્થર મૂકી દે તને મટી જશે અને એવું મટી જાય એને. મટી જાય. એ મટી જાય. એમાં કેવું થાય, ફોકસ ચેન્જ થઈ જાય ને, એ સાયકોલોજી છે એવી. ફોકસ ચેન્જ થઈ જાય ને એટલા માટે એવું થતું હોય. ઘણા એવું એક મ્યુઝિક સાંભળવા આટલો માંડે, મોટો થઈ ગયો 25 વર્ષનો તોય હજી એની એ મેન્ટાલિટી ચેન્જ નથી થઈ. એ તો લગ્નના મંડપમાં પથરો ખીચામાં રાખવો પડશે અને ભાઈ ડોક્ટર ઘણા એવું સમજે કે બધા આમ ગંભીર હોય એવું બધું. ઘણા એવું બી જોયું હોય કે સર્જિકલ વાળા હોય ને એમ સિગરેટ પીને કે દારૂનું પેક મારીને કરે, એ ખાલી ફોકસ વધારવા માટે હોય કે એ તો એનો વિષય છે. હા, એ તો એવું કરતા હોય તો પછી એનામાં તો ડ્રાઈવરમાં ફરક નહીં. ડ્રાઈવરને કેમ મોઢામાં માવો ભરાઈને ગાડી ચલાવી હોય કરે જ છે, ખોટું નથી તો કહેતો. જે ચલાવીએ સારા સર્જન એક સાથે 2-3 સિગરેટ પીને પછી કરે. ઘણા એવા હોય કે જે પેક કરીને પછી કરે. આઉટ ઓફ ગુજરાત જે તે હોય, ગુજરાતમાં તો મળતો નથી. ડોક્ટરની પર્સનાલિટી આવી ગંભીર લોકોના મગજમાં હોય. એવું ના હોય કે ડોક્ટર એટલે ગંભીર કે એકદમ સિરિયસલી લેવાનું, મ્યુઝિક સાંભળતા આ તે. તો તમારો મ્યુઝિક ટેસ્ટ કેવો હશે, કેવો છે, હશે ને કેવો છે? મ્યુઝિક ડેફિનેટલી સાંભળવું જોઈએ. મ્યુઝિક છે ને એ ઓલરેડી ઇટસેલ્ફ ઇઝ અ થેરાપી. મ્યુઝિક થી લોકોનું દર્દ અડધું તો આમના મળવું થઈ જાય. બરાબર. અને પ્લસ ડોક્ટરનો નેચર પણ ગંભીર ના હોવો જોઈએ. ડોક્ટરને પેશન્ટ જોવે ને ત્યાં 50% તેને આમનામ જોઈને અડધું રાહત થઈ જાય છે. આ પણ એવું જ છે. અહીંયા આવ્યા એટલે આપણને સારું થઈ જશે, થઈ જ ગયું હોય. થઈ જ ગયું. લાઈનમાં બેઠા હોય ને બહાર ત્યાં જઈને અડધું જતું રહે. 50% જતું રહે એવો જ હોવો જોઈએ નેચર. અને ડોક્ટર છે ને ઇઝીલી ગેટ અલોંગ, એટલે પેશન્ટની જોડે આમ એઝ અ ફેમિલી. આપણે મુન્નાભાઈ MBBS માં પેલો ક્વેશ્ચન કરે છે બોમન ઈરાની કે તમે ઓપરેશન કરતી વખતે આને ફેમિલી મેમ્બર તરીકે ટ્રીટ કરશો કે પેશન્ટ તરીકે? કે પેશન્ટ તરીકે? ત્યારે મુન્નાભાઈ કે ફેમિલી મેમ્બર તરીકે. એટલે ઓલો ખીજવાય, પણ નહીં, ખરેખર ફેમિલી મેમ્બર તરીકે ટ્રીટ કરવાનું. બરાબર. પેશન્ટને એમ થવું જોઈએ કે મને ડોક્ટરે પ્રોફેશનલી નહીં, મને એના ફેમિલી મેમ્બર તરીકે ટ્રીટ કર્યો છે, તો એને ડેફિનેટલી એને રિઝલ્ટ મળવાનું જ છે. ફેમિલી મેમ્બર ઉપર વધારે વિશ્વાસ કરે પ્રોફેશનલ ઉપર કોઈ પણ વ્યક્તિ. કેઝ્યુઅલ જેટલું વધારે હોય એટલું જલ્દી ઇફેક્ટ. કેઝ્યુઅલી વધારે રહેવું પડે, કારણ કે એને વિશ્વાસ છે કે મારું ફેમિલી મેમ્બર છે, ખોટું થવાનું જ નથી, હું સેફ હેન્ડમાં છું. એટલે તમારે હંમેશા, મેં કીધું 50% તો તમારું દર્દ પેશન્ટનું આમ જોઈને જ હળવું થઈ જવું પડે. મારો અલ્ટિમેટ, મારું પર્સનલ કહું છું, મારો અલ્ટિમેટ ગોલ એવો જ હોય, મારું પેશન્ટ હોય ને આપણી પાસે જે રિઝલ્ટની આશા એવું એક્સપેક્ટેશન લઈને એવું જ એને રિઝલ્ટ મળવું જોઈએ. અને મારી ભગવાનને પ્રાર્થના એવી જોઈએ, પેશન્ટ જે માટે આવ્યું હોય ને પેશન્ટને એવું જ આપણે આપી શકીએ ને એવી આપણને એબિલિટી આપવા જોઈએ ભગવાન. એટલે તમે આમ ગુજરાતી મ્યુઝિક ને બધું સાંભળો છો? ગુજરાતી મ્યુઝિક ઓછું, પણ મ્યુઝિક સાંભળવું ગમે. અમુક ભજન કીર્તન છે અથવા તો મને હોલીવુડના મ્યુઝિક વધારે ગમે. અચ્છા. એ મ્યુઝિકથી જનરલ મન તો કેવું થાય કે કોન્ફિડન્સ આવી જાય થોડીક વાર. આપણને અમુક મ્યુઝિક એવું સાંભળતા હોઈએ ને તો આપણને એનર્જી આવે કે આપણે આવું બધું કરવાનું છે, આવું કામ કરવાનું છે, થોડો કોન્ફિડન્સ આવી જાય. એટલે જ બધા જીમમાં મ્યુઝિક વાગતા હોય. મારા જેવો કોઈ યંગસ્ટર છે એને ધંધો સ્ટાર્ટ કરવો છે, કોઈ પ્રોડક્ટ લોન્ચ કરવી છે હોમિયોપેથિકને રિલેટેડ, તો કઈ પ્રોડક્ટ પર એને ફોકસ કરવું જોઈએ કે કઈ કેટેગરીમાં જવું જોઈએ? અત્યારે સમય પ્રમાણે જો ચાલીએ ને ટ્રેન્ડ પ્રમાણે, તો સ્કિન કેર, હેર કેર, મતલબમાં કોસ્મેટિક અને ગેસ્ટ્રિક કમ્પ્લેન વાળી આ 3 કેટેગરી એવી છે, બૂમિંગ છે, એનું માર્કેટ બૂમિંગ છે. સ્કિનમાં અને હેરમાં લોકોને બ્યુટી કોન્શિયસ હોય, ખાસ કરીને ફિમેલ, એને સ્કિન, હેર અને નેલ આ 3માં એમાં એને સહેજે કોમ્પ્રોમાઇઝ ન ચાલે. અને ખાસ વેઇટ લોસ, તો એમાં આ બૂમિંગ માર્કેટ છે. ખાવાય જોશે અને વજન પણ ઘટાડવા જોશે. તો તમારે એઝ અ પ્રોફેશનલી અથવા તો એઝ અ બિઝનેસ રિલેટેડ તમે વિચારતા હો તો આ 3 કેટેગરી બૂમિંગ છે. ફ્રી ચાલુ કરે, ફ્રી અને એના બેક એન્ડમાં કઈ વસ્તુ વેચતા હોય, એ એનો મેન બિઝનેસ એ હોય કે આપણે તો ફ્રીમાં બધી તમારી સેવા કરીએ છીએ, તમારા પગનો મલમ લગાવી દઈએ છીએ, આમને તેમને એમ. પછી એના બેક એન્ડમાં
એનાથી હવે સારું નહીં થાય, તમે આ એક વાપરો, આનાથી સારું થાય. હવે એમાં કટ એનો એમાં હોય. આવા બધા ઘણા ધંધાઓ. પણ આજે તમે નોટિસ કરો ને તો આ ટાઈપના જે બાબા ની બધા હોય ને એમાં એકદમ પુઅર ફેમિલી હોય, એકદમ મિડલ ક્લાસ અથવા લોઅર ઇન્કમ ફેમિલી હોય, એજ્યુકેશન ઓછું હોય ને એ લોકો વધારે આમાં એનો ટાર્ગેટ જ એ હોય, એને ખબર હોય કે આમાં તમે વેલ એજ્યુકેટેડ છો, તમે જેને કહેશો બાબા આ શું છે, તમે 3 પ્રશ્નો સામે ઊભા રાખ્યા છે તો બાબા આમાં તો આ તમે કહો છો આ ખોટું પડે, અથવા તો તમે મોઢે નહીં કહો પણ તમે સેફ ડિસ્ટન્સ રાખશો કે આ તો બાબા ખોટું છે, આપણે ત્યાં નથી જવું. પણ ઓલો લોકો ભોળવાઈ જશે, એ આવી જશે, ના બાબા એ વિશ્વાસ કરી લે, વિશ્વાસ તરત કરી લે. હવે આપણે આટલું બધું જોયું કે ભાઈ હોમિયોપેથીમાં બહુ લોકોના અલગ અલગ ટાઈપના પરસેપ્શન હોય કે નથી ચાલુ ઇફેક્ટિવનેસ નથી ને ટાઈમ લાગે છે. તો આ પરસેપ્શન તમારા લોકોનું બદલવું હોય, સપોઝ માની લો તમારી પાસે 10 કરોડ રૂપિયા છે, તમારે લોકોનું પરસેપ્શન હોમિયોપેથી પ્રત્યે બદલવું હોય તો તમે કયા પગલાં લો? જો સપોઝ મારી પાસે આ 10 કરોડ રૂપિયા છે ને મારે હોમિયોપેથીનું પરસેપ્શન બદલવું છે તો હું એક તો જનજાગૃતિ અભિયાન એટલે કે પીપલમાં અવેરનેસ લાવીશ, હેલ્થ કેમ્પ કરીશ, ફ્રી નિદાન કેમ્પ થશે, પછી પેમ્પલેટ ડિસ્ટ્રીબ્યુશન કરશું, અમુક સક્સેસફુલ કેસીસ હોય લોકોમાં પબ્લિશ કરશું, સેમિનાર ટાઈપ ને સેમિનાર ટાઈપ, રેડિયોમાં ટીવીમાં એડ્સ આપીશું. અથવા ગવર્મેન્ટને કંઈક કરવું જોઈએ કે ભાઈ આવું ગવર્મેન્ટ જો કંઈક કરવાનું ચાલુ કરે ને તો હજી વધારે ફાસ્ટ અવેરનેસ જાય. એના માટે થોડુંક આમાં અમુક એમ્બેસેડર, બ્રાન્ડ એમ્બેસેડર પણ બનાવવા જોઈએ જેમાં જે પીપલમાં પોપ્યુલર હોય કે જે બોલે એટલે લોકોને થોડીક બિલીફ ઇન્ફ્લુઅન્સ થાય, થોડો ઇન્ફ્લુઅન્સ થાય. પ્લસ ગવર્મેન્ટે હોમિયોપેથી મેડિસિન ઇઝીલી અવેલેબલ કરાવવી જોઈએ. ઘણીવાર તમે મેડિસિન લેવા જાઓ ને, ઇવન અમદાવાદ જેવા સિટીમાં પણ હોમિયોપેથી ઇઝીલી નહીં મળે. એ અમુક સર્ટેન મેડિસિન અમુક સર્ટેન શોપ પર અથવા અમુક ક્લિનિક પર જ મળશે. તો એના માટે ગવર્મેન્ટ ઇઝીલી અવેલેબલ કરાવી શકે. પછી દરેક સરકારી હોસ્પિટલ છે તો એમાં હોમિયોપેથીનો સ્પેશિયલ અલગ ડિપાર્ટમેન્ટ હોવો જોઈએ. અત્યારે નહીં હોય સર સરકારીમાં, બધામાં નહીં હોય પણ એનું થોડું, અથવા હોય તો એના માટેની થોડીક અવેરનેસ લાવવી જોઈએ, લોકોને વાકેફ કરવા જોઈએ, જાગૃત કરવા જોઈએ ભાઈ તમારે હોમિયોપેથિક પણ છે લેવી હોય તો એ કરી શકાય. ટીવી રેડિયોમાં બધી પબ્લિસિટી કરી શકાય, સક્સેસફુલ કેસીસ બધે રિલીઝ કરી શકો. આ ટાઈપનું બધું કેમ્પેન અવેરનેસ કરીએ તો ડેફિનેટલી લોકો, એટલે પ્રૂવન તો છે જેને ખાલી અવેરનેસ કરવાની જરૂર, એવું સુધી પહોંચાડવાની જરૂર છે. એવું ગવર્મેન્ટે આજથી 5-7 વર્ષ 10 વર્ષ પહેલા કર્યું હતું, એક ડોટ્સ કરીને બહાર પાડ્યું હતું, તમારે ધ્યાનમાં હશે કે ભાઈ દવા જ અહીંયા પીવાની, કારણ કે લોકો સરકારી દવા લઈ જતા પણ પીતા નહીં, અને દવા જ એવું કંઈક ચાલુ. ખાસ કરીને જે કોવિડ આવ્યો ને પછીથી લોકોમાં અવેરનેસ હોમિયોપેથિક પ્રત્યે બહુ જ વધી છે. કોવિડ પછી તો ખાસ. કોવિડ પહેલા તો લોકોને હોમિયોપેથિક શું છે ઘણાને ખબર નહોતો. થોડી અવેરનેસ ફેલાવવામાં આ આપણો એક પ્રયાસ. હમણાં 10મા 12માની એક્ઝામ ગઈ છે તો હવે એમને હોમિયોપેથી કરવું છે તો કયા સબ્જેક્ટ ઉપર વધારે ધ્યાન આપવું જોઈએ? હવે 10મા 12મામાં તો કેવું છે કે ખાસ તો 10મા વાળાને તો પહેલા તો સાયન્સ લેવું પડે. સાયન્સમાં પણ બી ગ્રુપ, બાયોલોજી, જો એને હોમિયોપેથિકમાં જવાની ઈચ્છા હોય તો. અને 12મા પછી તો એને મેરિટ પ્રમાણે હોમિયોપેથિકમાં એડમિશન મળતું હોય તો એ તો વેલ એન્ડ ગુડ છે. બાકી 10મામાંથી એને ફોકસ કદાચ એને હોમિયોપેથિક કરવું જ છે તો 10મામાં એને 11માંથી પછી એને 11-12 સાયન્સમાં એને બી ગ્રુપ રાખીને બાયોલોજી સબ્જેક્ટ રાખવો પડે. પછી બેચલરમાં હોમિયોપેથિક એવું આવું. હા, પછી 12 પછી બેચલર હોમિયોપેથિક થઈ શકાય. તો એવી 5 કોલેજ ગુજરાત લેવલ ઉપર અને ઇન્ડિયા લેવલ ઉપરની જે હોમિયોપેથિક સ્પેશિયાલિસ્ટ હોય. અલગ અલગ સ્ટેટમાં તો ઘણી હોય જ છે. હું ગુજરાતની વાત કરું ને તો એક ડોક્ટર VH દવે હોમિયોપેથિક મેડિકલ કોલેજ છે, આણંદમાં છે, એ ટોપ 5માં આવે. પછી એક RK હોમિયોપેથિક કોલેજ છે, એ પણ આણંદની છે. અમદાવાદ હોમિયોપેથિક મેડિકલ કોલેજ છે. સુરતમાં CD પચ્ચીગર હોમિયોપેથિક મેડિકલ કોલેજ છે. ભાવનગરમાં છે CN કોઠારી મેડિકલ કોલેજ. આ બધી ટોપ 5માં આવે, ટોપ 10માં.
પછી કોલકાતામાં છે, ચેન્નાઈમાં છે, દિલ્હીમાં છે, એ બધી અલગ અલગ છે. આ બધી સારી રેપ્યુટેડ કોલેજીસ છે ફોર હોમિયોપેથી. હવે જે અત્યારે હોમિયોપેથિકનું ભણી રહ્યા છે અને એ લોકો કશા હોમિયોપેથિકમાં સ્પેશિયાલિસ્ટ કરવું છે તો કઈ કેટેગરીમાં એ લોકોને સ્પેશિયાલિસ્ટ કરવું જોઈએ, જે અત્યારે ડૉક્ટરો ઓછા છે અને એની આગળ જતાં માંગ વધારે આવશે? ખાસ કરીને કોસ્મેટિક લાઈન પણ એવી છે કે જેમાં હોમિયોપેથિકમાં બહુ સારા સ્કોપ છે, કારણ કે લોકો એલોપેથિક અથવા સ્ટીરોઇડ વાળી અથવા કેમિકલ ટ્રીટમેન્ટથી કંટાળ્યા છે. એ ઓલ્ટરનેટિવ ઓપ્શન વિચારી રહ્યા છે, તો એમાં હોમિયોપેથિકમાં બહુ સારું સ્કોપ છે. પછી મેન્ટલી ડિસઓર્ડર, સાયકિયાટ્રિક, તો સાયકિયાટ્રિક ફિલ્ડમાં પણ હોમિયોપેથિકમાં ખૂબ સારું રિઝલ્ટ છે. એમાં જે દરેક પ્રકારના મેન્ટલ ડિસઓર્ડર્સ આવી ગયા, એન્ઝાયટી, ડિપ્રેશન, સ્ટ્રેસ, પછી સેક્સ્યુઅલ પ્રોબ્લેમ્સ એટસેટ્રા બધું જ. પછી ગેસ્ટ્રિક પ્રોબ્લેમ્સ, અત્યારની લાઈફસ્ટાઈલ પ્રમાણે બધાને નાના મોટા ગેસ્ટ્રિક પ્રોબ્લેમ હોય છે, સિડેન્ટરી લાઈફસ્ટાઈલ છે, એમાં પાઇલ્સ છે, ફિશર છે, કોન્સ્ટિપેશન છે. તો આ બધામાં સ્પેશિયાલિટી હોય તો પણ ખૂબ જ સારું એમાં સ્કોપ છે. ઇન્ફર્ટિલિટી, મોસ્ટલી અત્યારે એલોપેથિકમાં મેડિસિન, IUI ને IVF, ધેટ્સ ઓલ. એવી જ રીતે જો એમાં પણ બધી આ ખર્ચાળ ને પેનફુલ ટ્રીટમેન્ટો હોય છે, એક્સપેન્સિવ ટ્રીટમેન્ટ હોય છે, તો એના જગ્યાએ તમે હોમિયોપેથિકમાં ઇન્ફર્ટિલિટીમાં પણ ખૂબ જ સારું કામ કરી શકો છો. ડૉક્ટરનું જે લોકો ભણતા, અમુક લોકો કેવું કે ડૉક્ટર બનવું છે એમ કરીને એડમિશન તો લઈ લે, એ લાઈનમાં જતા તો રહે, પણ એવું ડિસિપ્લિન ના કેળવી શકતા હોય, કારણ કે એમાં ઘણું તમારે વાંચન ને ઘણું બધું મહેનત કરવી પડે. તો કેવા ટાઈપનું એક સ્ટુડન્ટનું ડિસિપ્લિન હોવું જોઈએ જેને ડૉક્ટર બનવું હોય? હવે સ્ટુડન્ટ્સમાં તો ફર્સ્ટ ઓફ ઓલ એને ફૂલ્લી મહેનત તો જોઈએ જ. ડૉક્ટર બનવું છે એટલે રોજે રોજ નવું નવું શીખ્યા કરવું પડે, અને વાંચનની, રીડિંગની હેબિટ પણ હોવી જોઈએ, નવું એક્સેપ્ટ કરવાની પણ એનામાં પેલી ધગશ હોવી જોઈએ, કારણ કે નવું આવતું જ રહેવાનું, રોજ નવું આવવાનું, નવા રિસર્ચ પ્રમાણે નવા કેસ ને બધું આવતું જ આવ્યા જ કરવાની. તો એને ઇઝીલી એડેપ્ટ કરવું પણ જરૂરી છે. એટલે રીડિંગ તો મોસ્ટ નીડેડ, એ તો હોવું જોઈએ. રોજનું 7-8 કલાકનું કદાચ રીડિંગ કરવું પડે તો એ બી એટલી કેપેસિટી હોવી જોઈએ. અને રીડિંગ ત્યારે કહેવાય કે જે વાંચીને તમે એને સમજ્યા હોય. તો પછી અત્યારે જે બધી કોલેજો છે સર, એમાં એટલું ભણાવે છે? એન્જિનિયરિંગમાં તો ગવર્મેન્ટમાં ને એમાં તો ભાઈ વાંચી લો એવું હોય તો તમારી ફિલ્ડમાં હોય જ છે, પણ ભણવા વાળા નહીં કેટલું છે એની ઉપર ડિપેન્ડ છે. એ તો તમે એકદમ સાચી વાત કરી. એન્જિનિયરિંગમાં એમાં કેવું થાય, ઘણી વખત એટલું સિરિયસલી નથી લેતા. હવે તમારા કેસમાં કેવું થાય કે હવે સ્ટુડન્ટને તો લેવું જ પડશે, ફ્યુચરમાં ડોક્ટર બનવું છે. કદાચ હાલો એક લેવલ સુધી ચાલી જાય, પણ ડોક્ટરમાં તો હા, હું એ જ પૂછું છું. કદાચ એમ કેસ આવ્યો કે ભાઈ મારે ટાઇફોઇડ આવ્યો તો કે હું લેક્ચરમાં તો હાજર ન હતો, એવું આમાં નથી ચાલતું. હા, એટલે એ જ પૂછું છું એમ. આ તો પરફેક્ટ છે, આમાં મેડિકલ નેગ્લિજન્સનો કોઈ સ્કોપ જ નથી. તમારે આમાં તો પરફેક્ટ જ રહેવું પડે. અને એક ડોક્ટરને કેટલું અવેલેબલ રહેવું પડે? જો તમારે ડોક્ટર જ બનવું છે તો 24/7 અવેલેબલ રહેવું પડે. એટલે એક મારો સવાલ એવો છે કે ફિઝિયોથેરાપી જે લોકો કરતા હોય, ફિઝિયોથેરાપી ખરેખર ડોક્ટર કહેવાય કે ના કહેવાય? હા, ડોક્ટર જ કહેવાય ને. એટલે એવી ફિલ્ડ આવે જ છે ને, તો વાંધો નહીં. કારણ કે ઘણા બધા લોકો ઇન્સ્ટાગ્રામ પર આપણે જોતા હોય ને, ફિઝિયોથેરાપી કરતા હોય ને, ડોક્ટર લખીને ફ્લેક્સ મારતા હોય કે હું ડોક્ટર થઈ ગયો. ના, એ ડોક્ટર જ કહેવાય. તો બરોબર. કારણ કે ઘણા બધા લોકોએ મને કીધું કે એ તો ફિઝિયોથેરાપી કરે, કે ડોક્ટર થોડી કહેવાય કે ના, ડોક્ટર કહેવાય. કરે મચોડવું કેટલું એમ ખબર નથી, ભાંગી જાય. એ એક સાયન્સ જ છે, ફિઝિયોથેરાપી પણ એક સાયન્સ જ છે. એટલે એ ડોક્ટર એમાં પણ સેમ 5-5.5 વર્ષનો કોર્સ આવે છે. ઓકે. અને એ ડેફિનેટલી ડોક્ટર જ ગણાય. તો આ ઓર્થો લાઈનમાં હોમિયોપેથિક ખરું કઈ કામ થતું હોય એવું કઈ આવે ને? એટલે ઓર્થો લાઈનમાં આર્થરાઇટિસ છે, જોઈન્ટ પેન છે, મસલ પેન છે, સ્ટ્રેસ છે, અમુક સર્ટેન ફ્રેક્ચર કે એક્સિડન્ટ પછી ને પોસ્ટ રિકવરી છે, તો એ બધામાં હોમિયોપેથિકમાં બહુ સારું રિઝલ્ટ છે. અત્યારે એક સૌથી મોટો પ્રોબ્લેમ છે, લોકોના ઘૂંટણનો પ્રોબ્લેમ બહુ મોટો હોય. 45 વર્ષ 50 વર્ષ એટલે ઘૂંટણ દુખે, કમર દુખે, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, આવું કઈ થતું હોય, કમર દુખે એનો જોઈન્ટ રિપ્લેસમેન્ટ. જો એમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટ, ઘૂંટણ દુખે એટલે ઘસારો કહેવાય. ઓકે. આર્થરાઇટિસ તો એમાં માનો કે સાવ ઘસાઈ ગયા છે ગોઠણ બંને કે એક,
હમ. તો એમાં ડેફિનેટલી ની રિપ્લેસમેન્ટ જ આવે. એ best option છે. બેસ્ટ ઓપ્શન, અને એ જ કરવું જોઈએ. ઓકે. ઓલરેડી ઘસાઈ જ ગયા છે કે એમાં કંઈ થઈ કે એમ જ નથી, તો એમાં પછી ની રિપ્લેસમેન્ટ ઇઝ ધ ઓનલી ઓપ્શન. હા બરાબર છે, એટલે આ એક સાચી વાત કહેવાય એમ. પછી એમાં ઘણીવાર એવું પણ તમે કહો છો એમ બનતું હોય, ઘણીવાર કેવું હોય, માલ પ્રેક્ટિસ થતી હોય કે જરૂર નથી ને છતાં એને રિકમેન્ડ કરે, તો એ વસ્તુ ખોટી છે. બાકી એને ઓલરેડી બંને ની અથવા એક ગોઠણ ઘસાઈ જ ગયો છે, તો એમાં સર્જરી ઇઝ ધ ઓનલી ઓપ્શન. હવે હમણાં બધી આપણે સ્પિરિચ્યુઅલિટીની બધી વાત કરી, તો લોકોનું એવું કેવું હોય કે એક ડોક્ટર બની ગયા કે વધારે એજ્યુકેશન લઈ લીધું ને એટલે હવે એમાં ના માને, ભગવાનમાં ના માને ને એવું બધું કરે. તો હકીકતમાં મારું તો એવું વિઝન છે કે લોકો એક સ્પિરિચ્યુઅલિટી સાથે જોડાયેલા રહે, તો એને એવું કહે ને દવા ને દુવા બે હારે કામ કરે, તો કેટલું અહેમિયત છે એની એમ. 100% એ સાચી વાત જ છે. દવા અને દુઆ બંને હોવું જ જોઈએ. ભગવાનમાં શ્રદ્ધા તો હોવી જ જોઈએ. જો લોકોમાં સ્પિરિચ્યુઅલિટી હશે ને તો એ ડેફિનેટલી દવા પણ એટલું જ ઝડપથી કામ કરશે. એને શ્રદ્ધા હશે, પોઝિટિવિટી ઇમ્પોર્ટન્ટ છે. એટલે લોકોને જો ભગવાનમાં શ્રદ્ધા અને આસ્થા હોય ને કે મને આ દવા કામ કરશે, એટલે એ ઝડપથી ક્યોર થવાનો જ છે. અને સ્પિરિચ્યુઅલિટી તો હોવી જ જોઈએ. પોઝિટિવિટી જોડે દવા કામ કરવાની સ્પીડ વધી જાય. ખાલી દવા એકલી એટલી બધી અસરકારક નથી હોતી. એટલે દવા અને દુવા બંને હોવું જોઈએ. અમુક કેસમાં મિરેકલ થાય છે તો એ કંઈક દવાથી નથી થતા. એમાં ભગવાન તો ફોરમોસ્ટ, પહેલા ભગવાન હોવા જોઈએ, પછી બધું. બરાબર છે. બાકી આપણીથી કાંઈ ના થાય. એવું કહી શકાય કે જે આવો સ્પિરિચ્યુઅલ જોડાયેલ વ્યક્તિ હોય એના વિચારો સારા હોય, એ સ્ટ્રેસ ઓછું લેતું હોય, જેથી કરીને એના હોર્મોન્સ ઇનબેલેન્સ આ તે ફલાણું આમ તેમ ના થાય, 100%. જેથી એને દવા બહુ સરળતાથી કામ કરે, ઝડપથી કામ કરે. એવું થઈ શકે. 100%. જે પોઝિટિવ માણસ છે અથવા તો જે સ્પિરિચ્યુઅલિટી વાળો છે એનામાં તો ડેફિનેટલી બધા પોઝિટિવ વિચારો જ હોવાના. એટલે એનામાં દવા પણ એ જ રીતે કામ, કારણ કે એનામાં કોઈ દિવસ નેગેટિવ થોટ્સ નહીં હોય, નકારાત્મક ઓછો, એટલે એને ડેફિનેટલી બધું કામ સારી રીતે જ કરવાનો છે. દરેક વસ્તુ હોય ને સાહેબ, આ બધું આપણે ડિસ્કશન બહુ સારું, બધું હોમિયોપેથીના ફાયદા ને બધું ઘણું સારું જાણવા મળ્યું. પણ દરેક વસ્તુની કંઈક સાઈડ ઇફેક્ટ ક્યારેક થતી હોય. બાય ચાન્સ જો આની કંઈ હોય તો એ શું હોય, અને અથવા તો જો થઈ હોમિયોપેથિક ટ્રીટમેન્ટ દરમિયાન તો એને રિકવર થઈ શકે કઈ રીતે થાય, કેટલા ટાઈમમાં થાય? સાઇડ ઇફેક્ટ્સમાં એવું કહી શકાય કે હોમિયોપેથિકમાં એગ્રાવેશન હોય, એટલે બે પ્રકારે એગ્રાવેશન હોય. એક સારું થવાનું હોય ને, ઓકે, તો એગ્રાવેશન થઈ શકે, અથવા એક બહુ ખરાબ થયું હોય તો એગ્રાવેશન થયું હોય. એટલે એગ્રાવેશન એટલે તકલીફમાં વધારો. એટલે બે ઇન્ડિકેશન અલગ. સારું થવાનું હોય તો તકલીફમાં વધારો, તો પણ તકલીફ વધે તો પણ એ સારું થવાની એક નિશાની છે, અને વધ્યું હોય તો પણ તકલીફ થાય. હવે એમાં અગેન ડોક્ટરની મેડિસિન પ્રમાણે એગ્રાવેશન ને થયું હોય, ડિઝીઝમાં વધારો ઘટાડો, તો એ ઓકે છે. પણ તમે સેલ્ફ મેડિકેશન કર્યું હોય, ઓવરડોઝ કર્યું હોય, ડોક્ટરે કીધું હોય અને એની કરતાં તમે તમારી રીતે જાતે વધારે લીધું હોય, તો એ તો ડેફિનેટલી થોડી ઘણી આડઅસર તો કરવાની જ છે. એટલે અગેન તમે ડોક્ટરની એડવાઇસ પ્રમાણે ચાલશો તો હોમિયોપેથિકમાં એવી કોઈ સાઈડ ઇફેક્ટ્સ નથી કે જે તમને નડતર રૂપ થાય અથવા તો તકલીફ કરે. અને બાય ચાન્સ કઈ દવાને કઈક ડાયટ બંને વિરોધ થઈ ગયો એને થયું હોય તો સોલ્વ થઈ જાય, ખરું થઈ જાય ઇન્સ્ટન્ટલી થોડાક દિવસોમાં થઈ જાય. કારણ કે ડાયટ ને પણ આપણે એટલું મહત્વ ગમે તે આપવું જ પડે. જેવો રોગ એવું ડાયટ તમારે ફોલો કરવું જ પડે. તમને ખબર છે કે મને ખાટું ખાવાથી એલર્જી થાય છે, તો તમે દવા લીધા કરો ને ખાટું ખાયા કરો, તો એ વસ્તુ રોંગ છે. અમુક સર્ટેન ટાઈમ સુધી તમારે મેડિસિન ચાલુ હોય, તમને મેડિસિન એક કરે, ફૂલી રોગમાંથી ફ્રી થાવ ત્યાં સુધી તમારે થોડીક પરેજી પાળવી જ પડે. એવું નથી કે તમારે લાઈફ ટાઈમ એ પાળવી છે, પણ જ્યાં સુધી તમને મટે છે, સારું થઈ જાય અમુક ટાઈમ સુધી, તો તમારે કોઈ પણ જેવી બીમારી એ ટાઈપનું પરેજી પાળવી જરૂરી છે. પછી કોઈ પણ દવાના ફોર્મ હોય ને એની, કેમ હમણાં વાત કરી સાઈડ ઇફેક્ટ એલોપેથીમાં કે કોઈ એમાં હોય, અને ઘણા એવા છે કે જેની છે જ કે, અને લોકો એને લક્ઝરિયસ લાઈફ માટે યુઝ કરતા હોય, જેમ કે સ્કિનની વ્હાઇટનિંગ છે, પછી ફેશિયલ આ તે એવું બધું જે તે હોય, પછી હેર ગ્રોથ છે. પર્ટિક્યુલર મેં જ્યારે હેર ટ્રીટમેન્ટ કરી હતી ત્યારે પણ મને કહેવામાં નહોતું આવ્યું, અને અત્યારે જો કે હેર પણ એટલા બધા કવર નથી થયા, ત્યારે
એવું થયું હતું કે ભાઈ આપણે આ વ્યક્તિને જો ફિનાસ્ટીરોઇડ આપીએ તો હેર ગ્રોથ આવે, એવું મેં પણ સ્ટડી કર્યું. હવે ફિનાસ્ટીરોઇડની ઘણી બધી સાઇડ ઇફેક્ટ છે હા. કે મેલમાં સ્પર્મ કાઉન્ટની છે, પછી આ સેક્સ્યુઅલ બધા પ્રોબ્લેમની છે, પછી ડિપ્રેશનની. તો એવો કંઈક તો ફોર્મ હોવો જોઈએ, અથવા તો કે ના હોવો જોઈએ, અથવા તો કે નથી, કે ભાઈ ડૉક્ટર અવેર કરે કે ભાઈ તમે લો છો પણ આ માત્રામાં લેવું જોઈએ, નકર તમને નુકસાન કરશે એમ. હા, એમાં અમુક ડોક્ટરો છે 100% અમુક આમાં બધી જગ્યાએ એવું તમને મળી જવાનું. એટલે જે સારા ડોક્ટર્સ છે એ તમને ડેફિનેટલી અવેર કરવાના જ છે કે ભાઈ આ મેડિસિન તમે આ ડોઝમાં આટલી માત્રામાં જ લેજો. ઓકે, આનાથી ઓવરડોઝ થશે તો તમને નુકસાન કરશે. બરાબર છે. બાકી તમે પ્રોપર ડોઝમાં પ્રોપર માત્રામાં લેશો તો તમને કોઈ સાઈડ ઇફેક્ટ્સ નથી થવાની. પણ પછી સેલ્ફ મેડિકેશન છે, ઓવરડોઝ છે, જરૂર કરતા વધારે તમે લો તો એ નડવાનું છે. ઓકે, અને આ પણ એ વસ્તુની એડવાઇસ તમને ડોક્ટર આપે એ જરૂરી છે. એટલે એવું પ્રેક્ટિસમાં એવું કઈ છે નિયમ કે એવું કે ભાઈ તમારે કેવું જ જોઈએ એવું? હા, એવું એ તો કઈ સ્ટાન્ડર્ડ નથી? દરેક મેડિસિનમાં અલગ અલગ હોય કે તમારે કઈ રીતનું કઈ રીતે લેવું. ઓકે, 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 બરાબર. ડોક્ટરનો ડોક્ટરી ધર્મ કહેવાય. હા, એમ એમ, કેવું હા. જોઈએ. હા, બરાબર છે, ડેફિનેટલી. બરાબર. ગ્રે હેર થઈ ગયા હોય તો એ ક્યોર થાય ખરી? 25 અપ ટુ 25 સુધી રિવર્સિબલ થાય. 20 આફ્ટર 24 25 પછી ના થાય. કંટ્રોલ કરી શકાય કંટ્રોલ કરી કે શકાય. હવે વધે નહીં આગળ એમ? હા, કરી શકાય. અમુક અત્યારે અમુક કંપનીમાં આવ્યા છે સિરમ કે જે રિવર્સિબલ કરે છે, પણ એ કીધું એમ અપ ટુ સર્ટેન એજ સુધી જ. હોમિયોપેથી જનરલી કેવું હોય કે એક સિંગલ ડોક્ટર સેટઅપ હોય, હમ. વન ડોક્ટર સેટઅપ. હમ. હજી સુધી આપણે એની કોઈ ચેન મોટી કે મોટી હોસ્પિટલ એવું જોયું નથી. હમ. તો એવું થઈ શકશે ખરી આગળ, કે હજી થયું કેમ નહીં? પણ હવે આપણે અગાઉ જે ડિસ્કસ કર્યું એ પ્રમાણે લોકોમાં અવેરનેસ ઓછી હતી. પહેલા તો હોમિયોપેથિક શું છે હજુ લોકોને ઘણાને ખ્યાલ નથી. અમુક હવે આ બધી કેટેગરીની આપણે જે ડિસ્કસ થયું એવું હોમિયોપેથિકમાં પણ પોસિબલ છે. એટલે ઇન ફ્યુચર આવશે ખરું, આખું મલ્ટી સ્પેશિયાલિટી હોમિયોપેથિક હોસ્પિટલો આવશે ખરી. અમુક સ્ટેટમાં અમુક સિટીમાં ચાલુ પણ થઈ ગઈ છે કે હોમિયોપેથિક ઇન્ડોર હોસ્પિટલ પણ હોય છે. તમને દાખલ કરીને હોમિયોપેથિકની ટ્રીટમેન્ટ પણ કરવામાં આવે છે. નહીં તો હોમિયોપેથિક કેવું અત્યાર સુધી એવું લાગતું કે ડે કેર ટ્રીટમેન્ટ છે, ખાલી ઓપીડી બેઝ, પણ હવે ઇન્ડોર પણ થઈ ગયું છે. એટલે કદાચ આવતા ભવિષ્યમાં એવી કંપનીઝ આવી શકે, હા. જેમ કે ઝાયડસ છે, એની બધી હા. અલગ અલગ જગ્યાએ હોસ્પિટલ તો હોય. ચાઇલ્ડસ હોમિયોપેથિક હોસ્પિટલ એવું બની પણ શકે. લોકો જનરલી લોકો જે જીવતા હોય અમારા જેવા માણસો, એની ડેલી રૂટીન અલગ હોય. કોઈ પ્રોફેશનલ માણસ હોય એનું ડેલી રૂટીન અલગ હોય. બિઝનેસમેન છે, ડોક્ટર છે, બરોબર? તો તમારું ડેલી રૂટીન શું છે? આ ક્વેશ્ચન પૂછવાનું કારણ કે કોઈ એવી પર્સનાલિટી હોય એમની પાસે કંઈક જાણવા મળે કે ભાઈ આવું રૂટીનમાં તમે કરશો તો આવી સ્કિલ ડેવલપ થશે, આવું તમારું ગ્રોથ થશે. મારું ડેલી રૂટીનમાં એવું છે, સવારે ઉઠીને મારા ઈષ્ટદેવોમાં ભગવાન સ્વામિનારાયણ અને અમારા ગુરુ છે પ્રમુખ સ્વામી મહારાજ અને મહાન સ્વામી મહારાજ, એમનું પૂજા કરીને પછી ફેમિલીમાં મારો એક સન છે અને મારી વાઈફ, અમે ત્રણેય બ્રેકફાસ્ટ જોડે કરીએ. બ્રેકફાસ્ટ કર્યા પછી હું મારા હોસ્પિટલ જતો રહું છું. 10 થી 1:30 2 અરાઉન્ડ સુધીનો મારો ટાઈમ હોય છે. ત્યાં બધા મારું રૂટીન પ્રેક્ટિસ ડેઈલી જે કંઈ પેશન્ટ જોવાના હોય એ બધું. 2 વાગે ફરી વાર ઘરે આવીને મારે લંચ કરવાનું હોય છે. એ લંચ મોસ્ટલી મારે એકલા જ કરવાનું હોય છે. હું મારા વાઈફને એવું કન્સિડર નથી કરતો કે મારી જોડે મારી વેઇટ કરે, એટલે એ ટાઈમે ખાઈને એની રીતે રેસ્ટ આરામ કરે. 2 વાગે બધું મારું લંચ પતાવીને હું અગેન ક્યારેક રેરલી વીકમાં એકાદ વાર કદાચ રેસ્ટ કરતો, નહીં તો હું મારું બીજું મારી પાસે અલગ 2-3 બીજા અલગ બિઝનેસ છે, તો એના કામમાં હું બધું કામ પતાવતો હોઉં છું. અગેન પાછું 5 વાગે મારી ઓપીડી ચાલુ થઈ જાય, એટલે 5 થી 8:30 9 સુધી મારી ઓપીડી ટાઈમ હોય છે. 9 વાગે ઘરે જઈને ડિનર કરીને મારો સન છે સહજ, એની જોડે થોડી વાર રમવાનું, મસ્તી મજાક ને બધું. પછી 10:30 11 વાગે સૂઈ જઈએ. ક્યારેક બહાર જઈએ ફેમિલીમાં જોડે, ક્યારેક કઈ ડિનર માટે, અથવા તો એ બધું ઓકેઝનલી. બાકી આ મારું રૂટીન છે. અને બિટવીન 2 થી 5 ની વચ્ચે ક્યારેક ટાઈમ મળ્યો હોય તો શોપિંગ માટે, અથવા તો કંઈ બહાર ગયા હોય તો એ બધું અમારું ડેઈલી રૂટીન છે.
ક્યારેક કોઈ કેસ માટે કોઈ સ્પેસિફિક વાંચવું પડતું હોય. હા, ડેફિનેટલી. અમારે મેડિકલ ફિલ્ડ એવી છે કે અમે વાંચવું જ પડે. લર્નિંગ તો કન્ટિન્યુઅસ. Learning એટલે continuous. હું વિચાર મેં કીધું એ વાત તમારા રૂટીનમાં આવી નહીં કારણ કે ડેલી થઈ ગયું છે એટલે કદાચ એ તમે કન્સિડર ના કર્યું હા, હોય. એવું એટલે કન્સિડર નથી. એ તો વાંચવું જ પડે. હા. કદાચ ઇન પ્રેક્ટિસ બેઠા હોય ત્યારે પણ એવા કેસ અમુક આવી જાય તો આપણે ફરીવાર વાંચવું પડે. એકદમ કેસ પાકો સ્ટડી કર્યા પછી જ અમે મોસ્ટલી મેડિસિન ટ્રીટમેન્ટ સુધી પહોંચતા હોય, જેથી કરીને આપણને કોન્ફિડન્સ આવે અને રિઝલ્ટ પણ સારું લઈ શકીએ. હું જનરલી છે ને બધા અલગ અલગ વ્યક્તિત્વના લોકો પાસેથી એકાદ બે વસ્તુ જાણતો હોય. એમાંનું એક એવું છે કે તમારા પોઈન્ટ ઓફ વ્યૂથી એઝ અ ડોક્ટર, એઝ અ એજ્યુકેટર આટલા લગીન પહોંચ્યા પછી પ્રેમ શું હોઈ શકે? લવ, વોટ ઇઝ લવ? લવની વ્યાખ્યા તો બધાને અલગ અલગ હોઈ શકે. હા હા હવે જો તમે કામના વિશે લો તો તમે શું કામ કરો છો એના પ્રત્યે તમારો લગાવ હોવો જોઈએ કે તમે બરાબર. એના માટે 100% આપો, તમારું બેસ્ટમાં બેસ્ટ આપો. એક પ્રકારનો લવ કહેવાય. હું બરાબર. માનો ડોક્ટર છું તો મારે 100% એમાં આપવું જોઈએ. જે તે સમયે એટ ધ ટ્રીટમેન્ટ ઓફ ધી પેશન્ટ મારું 100% એમાં આપું, બેસ્ટમાં બેસ્ટ આપું ને એ મારો પ્રેમ છે. પછી એઝ અ ફેમિલી મેમ્બર લ્યો તો તમારા ફેમિલી, મમ્મી પપ્પા, ભાઈ બહેન અથવા તમારી વાઈફ છે, ડોટર સન છે, તો એને તમે પ્રેમ કરો છો એ અલગ વસ્તુ છે. એ તમારો ફેમિલી લવ થયો. પછી તમે દરેક લોકોને હ્યુમનલી ટ્રીટ કરો, જી જી એને ખોટી રીતે દોરવાના નહીં અથવા એની ખોટી પ્રેક્ટિસ કરવાની નહીં, હ્યુમનલી ટ્રીટ કરો, કોઈનું ખરાબ ન વિચારો. એ એક પ્રકારનો પ્રેમ જ છે, હ્યુમન પ્રેમ. એટલે આમ આઈ લવ યુ કહેવામાં બધું નથી હા, આવી એમ. જતું એમ. આપણે કેટલું સાચી વાત રિસ્પેક્ટ છે. એને આપીએ છીએ, એને ખાલી એવું ફીલ કહેવાથી કરાવીએ પ્રેમ કે નથી થતો. હું તને સાંભળતો નથી, હું તમને બધાને સમજુ છું. સમજુ કોઈનું છું. ખાલી ખરાબ કરવું જ એવું જરૂરી નથી, કોઈના વિશે ખરાબ વિચારવું વિચારવું નહીં. નહીં ને હા. એ પણ એક પ્રેમ હા. છે. જેટલા બી લોકોને આ ડૉક્ટર સાહેબને મળવું હોય તેમનો કોન્ટેક્ટ ડિટેલ્સ, એડ્રેસ ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. એટલે એકવાર ત્યાંથી ચેક કરી શકે, મળવું હોય તો મળી શકે. બરોબર. ભાટિયા સાહેબ, તમે આયા અમારી પોડકાસ્ટ પર, ખૂબ ખૂબ આભાર. મજા આવી, અમને ઘણું જાણવા મળ્યું. વ્યુઅર્સને બી આમાંથી ઘણું બધું નોલેજ મળશે હોમિયોપેથી વિશે, કે કેવી રીતે ટ્રીટમેન્ટ થાય છે, ક્યારે ટ્રીટમેન્ટ લેવી જોઈએ, એ પ્રમાણે બધું એલોપેથી નથી થતું. હોમિયોપેથીથી પણ ઘણી બધી વસ્તુ સોલ્વ થઈ જાય છે ઇઝીલી, Yes, દર્દ વગર. વગર. તો મોસ્ટ ઓફ કે જે ના થયું હોય એવું હા. પણ એમ. એવું ઘણું બધું જાણવા મળ્યું આજે, એટલે એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.